चलो खुशाल भाई बीजल भाई परमार जय हिंद हैप्पी होली जय माताजी चंदीग्रा अश्विन वीरेंद्र सिंह राठौर खुशबू दर्जी पुष्पराज सिंह विष्णु बारिया भावेश आहिर। चलो उपरनी कॉमेंटो वाँचतो नहीं। शीतलबेन तृप्ति ऑल क्लियर। हजी कोईने कई कॉमेंटो करवी हो तो करी दो, बधा अमर थवुं होय। चलो महेश भाई रविराज सिंह मेघराज सिंह जो आ बधा नाम जाणीता थई गया। वनिताबेन महेश भाई मेहुल भाई शिवानी बेन हर्षदीप सिंह अश्विन भाई लालजी खसिया कृष्णाबा प्रज्ञाबेन ठाकोर बारोट धरती ठाकोर अमित पठाण महफूजा बीबी गढ़वी आई गयो। अर्जुन सोलंकी मृत्युंजय गुप्ता पॉइंटवाड़ा गुणाकार में 0.5 हो तो तेने डबल करी साथेनी संख्या ने अर्धा करी शकाय ने दाखलो। हाँ एम ज करवानुं ज पहेला। गौरवगिरी हवे फालतू कॉमेंट न करतो ने ब्लॉक करी दईश। बराबर है આપણે કોઈ ડિસિપ્લિનમાં ચાલવાનું છે। ફટકર તો બ્લોક થઈ જઈશ, કોઈ દી ક્યાંય વાત નહીં થાય। પછી નાની સંખ્યાથી મોટી સંખ્યા બાદ કરતા જવા નથી આવતો મારે। આવે બધું આવે ઉમેશ, તું હરખું કરતો નથી। લેક્ચરનો ફિક્સ ટાઈમ 11 થી 12:30 ને। હા હવે હજી ચોખવટ કરવી પડશે પહેલાં। હે પ્રતિક ઝાંઝર જય માતાજી। उमेश भाई शू जवाब सर कालवाड़ी मेथड में ना बराबर बधु आवे छे। हाँ कई रीते बुक बनावानी कालनो लेक्चर जोजो। मैं कीधुं तुं हूँ जेम कहूँ एम लखतुं जवानुं। बुक बनाववामां बीजुं कांई विचारवानुं नथी। तमने जे ठीक लागे ए लखी नाखवानुं। एमां कोईए कहेवानुं न होय। बराबर ने हूँ भणावुं छुं तमने जे कांई मजा आवे। डेमो लेक्चर पूरा थया पछी तो एप्लिकेशन में लाइव हशे त्यां शेमां छे गरबा। एप्लिकेशन नथी तो शेमां छे। अमुक अमुक तो खरेखर बुद्धि वगरनी ज वातो करे छे। भाविकाबेन नमस्कार विजय बारिया हेपी होली। चलो तो जय हिंद जय माताजी। बधुं थई गयुं छे। आपणे गई काले जे कांई भणेला कि कोईपण बे आंकड़ाना सरवाळा बादबाकी मोढे ज करवाना छे। आ तमने सूचना स्पष्ट है। भले 2-3 कटका थाय। प्रथम गणतरी मजा आवे एवी करवी। शरूआतमां जे आंकड़ो लो छो तेने शक्य होय त्यां सुधी बदलवो नहीं। એટલે શરૂઆતમાં પહેલી સંખ્યા 72 લીધી તો એના 70 + 2 બને ત્યાં સુધી કરવા નહીં। બાકી બધી છૂટ છે। મજા આવે એમ જ કરવું એ પહેલો નિયમ છે। પણ મોટા ભાગે તમે આ રીતે કરશો ને એટલે મોટા ભાગના કેસમાં તમને મજા આવશે। એટલે કે શરૂઆતમાં પાપ કરવું નહીં। પાપ એટલે એડજસ્ટમેન્ટ। એડજસ્ટમેન્ટ હંમેશા છેલ્લે કરવું। પાપ છેલ્લે કરી તરત પ્રાયશ્ચિત થાય એવું કરવું એટલે ભૂલાય નહીં। એમ જૂના પાપ હોય ને ભૂલાઈ જાય છે તો પાપ શક્ય હોય એટલું નાનું રાખવું એ પણ ટ્રાય કરવાની। બરાબર ને। તો પાપ એટલે એડજસ્ટમેન્ટ। તો આ ચર્ચા આપણે ગઈકાલે કરેલી। આ લાઈન ઉપર તમારે આને શબ્દો બધા યાદ રાખવાના છે। પછી કાલે આપણે થોડીક તમારી યારે ચર્ચાઓ થતા થતા એ પણ વાત થઈ હતી કે નાની અને નાની સંખ્યાને પ્લસ માઇનસ કરવામાં આખી દુનિયાને મજા આવે છે। મોટી સંખ્યામાં નાની સંખ્યા ઉમેરવાની હોય કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની હોય અથવા તો નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ કરવાની હોય તમને મજા આવે છે। પછી નજીક નજીકની બે સંખ્યા હોય એની બાદબાકી કરવામાં પણ તમને મજા આવે છે। હવે હું તમારી કોમેન્ટો વાંચતો નથી। હવે ભણવા સિવાય કોઈ કોમેન્ટ વાંચીશ નહીં। એટલે મહેરબાની કરીને બીજી કોઈ કોમેન્ટ ના કરશો। ચલો તો થઈ ગયું કે નહીં? તો આટલી વસ્તુ આપણે કરેલી। બરાબર છે। આના સિવાય મેં તમને એક વસ્તુ શીખવાડેલી। શું શીખવાડેલું? હોવારેના સેટિંગો શીખવાડ્યા હતા કે ગમે ત્યારે સંખ્યા આવે 96 એટલે તમને સીધા યાદ આવે 4। પ્લસ હોય તો માઇનસ, માઇનસ હોય તો પ્લસ। ડન છે। ગમે ત્યારે સંખ્યા આવે 93 તો તમને યાદ આવે 100। અને જ્યાં આવી યાદગીરી કરો ત્યારે આગળના વહીવટમાં એક ઓછો કરવો। મેં કાલ શીખવાડેલું કે 2024 છે માઇનસ 1296 કરવાના છે। ફરીથી એક એક દાખલો કરીશ તો 24 બબેમાંથી બબે બાદ કરવાના। એક એક હવે ભૂલી જાઓ। फालतू कॉमेंट हवे सेलर का विशाल करवा नहीं हो ने कि ब्लॉक थी जाइश। मैं ना पाड़ी है नहीं करवानुं। एक ज वार करवानुं। हवे वार्ता भणवा सिवाय कोई कॉमेंट करवी नहीं। मारे अहींया पछी आंखोमां बधी कॉमेंटो तो जोवी ने तमारी। हूँ बीजी वार वॉर्निंग आपीश नहीं कि रोज रोज आ कहेवानुं ना होय।
આગલા લેક્ચર લાઈનમાં જોઈને જ આવવાનું, બરાબર છે? ફટાફટ બ્લોક થઈ જશો. મને એ વસ્તુમાં રસ જ નથી, મને ખબર પડે આવું બોલીને સારું ના લાગે, પણ આવું બોલવું જ પડે છે. નકર તમે છે ને બુદ્ધિ વગરના છે, અમુક સમજતા જ નથી. આવા શબ્દો એનો વાપરીએ કે બુદ્ધિ વગરના છે, પણ કેવું પડે છે. તમે બધા છે ને દેશદ્રોહી કહેવાય, કે ભણવાની એક પ્રોસેસ સ્મૂથલી હાલતી હોય ને તમે બગાડો છો વચ્ચે ફાલતુ પ્રશ્નો પૂછીને. આપણે રાખ્યું જ છે, પેલા આવી જવાનું, છેલ્લે રાખવાનું. ભાવે સાહેબ હવે આવી કોઈ ફાલતુ કોમેન્ટ મારે નથી જોતી. ભણવાનું ચાલુ કરવું એટલે પછી કોઈ કોમેન્ટ નહીં, ભણવા સિવાય કોઈ કોમેન્ટ નહીં. તમને તો મન પડે એવા ડખાડા ઉપડતા કે હું નવરો છો, બધા ડખાડાને તમારું ઈચ્છા થાય ત્યાં જવાબ આપવાના, એના માટેનો સમય જ છે. આજે નો મેળે આવે, માનો કે લેક્ચર પતે ત્યાં, તો કાલે ચાલુ થાય ત્યારે, બરાબર છે? ચલો, વાર્તા પતી ગઈ, હવે આપણે આમાં ધ્યાન દઈએ. સૌથી પહેલી વસ્તુ, ગમે ત્યારે તમે સરવાળા બાદબાકી કરો એટલે બબે આંકડા લેવાના. ડન? તો આ 24 લીધા ને 96 લીધા. હવે શું કરવાનું? તો કે 96 છે એ 100 ની નજીકની સંખ્યા છે, એટલે સીધા તમને યાદ આવે 4. માઇનસ છે એટલે સીધે સીધા પ્લસ કરવાના. 24 ને 4 28. લો થઈ ગયો. પ્લસ હોત તો માઇનસ કરત, માઇનસ છે એટલે પ્લસ કરવાના. ક્લિયર છે? શું લોજિક છે એ મેં કાલે સમજાવેલું. હવે આગળ શું કરવાનું? તો કે આગળ 1 નું સેટિંગ કરવાનું. માઇનસ છે તો માઇનસ કરવાનું, પ્લસ છે તો પ્લસ કરવાનું. ભાઈ સમજાણું કે ફરીથી કહું? 2024 પછી આ સરવાળો તમને હું કરીને બતાવું. ચલો પેલા આપણે આ કરીએ, એટલે 28 આવ્યો. આ કેટલા થશે? 19. 19 માંથી 12 જાય તો 7. 2024 માઇનસ 1296. ફરીથી સમજાવું છું, 2024 માઇનસ 1296 કરીને બતાવું. અને બીજું 2024 પ્લસ 1296 કરીને બતાવું. બે કરીને બતાવું. તમારો ધર્મ તમને એમ કહે છે કે 24 માંથી 96 આવે એટલે 4 યાદ આવે, 96 આવે એટલે 4 યાદ આવે. હવે કોઈને કઈ બીજું યાદ નથી આવતું. અહીંયા નિશાની શું છે? માઇનસ, તો આ પ્લસ થાય. અહીંયા નિશાની શું છે? પ્લસ, તો આ માઇનસ થાય. ક્લિયર છે? ટૂંકમાં ચોગડો ઊંધો યાદ આવે. પ્લસ 96 હોત તો માઇનસ 4 યાદ આવત, માઇનસ 96 છે એટલે પ્લસ 4 યાદ આવ્યા. ડન? હવે આ 24 ને 4 શું કરવાનું? 28. આગળ ઊંધું કામ કરો, પાક કરો એટલે આગળ એકડાનું એડજસ્ટમેન્ટ થાય. આ શું છે? માઇનસ, તો આ માઇનસ જ રાખવાનું. આ શું છે? પ્લસ, તો પ્લસ. ટૂંકમાં ઉપર નિશાની સેમ રાખવાની, અહીંયા નિશાની ઉલટી કરવાની. આ યાદ રાખવું પડશે. 20 માંથી 12 જાય તો 8, અને 8 માંથી 1 જાય તો 7. હિસાબ ક્લિયર? અહીંયા 20 અને 12 32 અને 1 33. આ 24 માંથી 4 જાય તો કેટલા આવે? 20. હું ભૂલી ગયો તો થઈ ગયો. સરવાળો થઈ ગયો ને બાદબાકી થઈ ગઈ. જનરલી સરવાળામાં સમસ્યા નથી, એટલે કાલે આપણે આની પ્રેક્ટિસ નથી કરી, આની કઈ રીતે. હજી એક એક્ઝામ્પલ આપું. 73 32 માઇનસ 21 88. 73 31 રાખો. ચલો અહીંયા લખું 73 31 પ્લસ 21 88. બેયમાં હરખી પ્રોસેસ સમજી લેજો. માઇનસ છે છોકરાઓ, એટલે મને પ્લસ 12 યાદ આવે. પ્લસ 88 છે તો મને માઇનસ 12 યાદ આવે. પાકું? હવે હિસાબ કરો. 31 અને 12 કેટલા થાય? 43. આગળ એકડો પણ કેવો? આ માઇનસ છે તો માઇનસ એકડો. 73 માંથી 1 જાય તો 72. 72 માંથી 20 અને 1 બાદ કરો એટલે 52 અને 51. લો થઈ ગયું. હવે અહીંયા લઈએ. 31 માંથી 12 બાદ કરવાના છે, એટલે 10 અને 2 બાદ કરો. 31 માંથી 10 જાય એટલે 21 અને 2 જાય એટલે 19. થઈ ગયું. પાપ કર્યું અહીંયા, તો અહીંયા એનું પ્રાયશ્ચિત થાય. આ પ્લસ છે એટલે આગળ +1 જ થાય. 73 ને 74 ને 20 94 ને 1 95. કોઈને સમસ્યા હોય તો કહો. 9519. છોકરાઓ કોમેન્ટ કરો જોઈને. આ મેં સરવાળો કર્યો, આમાં કોઈને સમસ્યા હોય તો કહો.
8519 नहीं आ 9519 આવશે. ડન છે. ટૂંકમાં શું કરવાનું તો કે માઇનસની નિશાની હોય તો અહીંયા પ્લસ કરવાનું, પ્લસની નિશાની હોય તો અહીંયા માઇનસ કરવાનું. 88 જોઈને મને 12 યાદ આવે. -88 હોય તો +12 કરવાના, +88 હોય તો -12 કરવાના. એટલે પેલું કામ પતી ગયું. પછી બીજા કામમાં તો કે કાં +1 થાય કાં -1 થાય. બાદબાકીનો દાખલો હોય એટલે 1 માઇનસ થાય, સરવાળાનો દાખલો હોય એટલે પ્લસ થાય. યાદ થઈ ગયું. બરાબર છે કિશોરીભાઈ? હવે કાંઈ સમજાવવાનું થતું નથી અને વિશાલભાઈ થોડુંક ધીમું હાલે છે, રિપ્લાય બરાબર આવતા નથી. બરાબર છે? તો આ હિસાબ થઈ ગયો પૂરો. બીજી વાર હરખી રીતે સમજી લેજો. ડન છે? ચલો હવે જઈએ આપણે આગળ, સરવાળા બાદબાકી કરીએ. 21ની જગ્યાએ 71 થી મોટી સંખ્યા હોય તો 21ની જગ્યાએ તો એ સરવાળો કરી લેવાનો. 71 હોય તો 71 ના ડબલ કરીને 2 ઉમેરાય, આવી રીતે કરી શકાય છે. અહીંયા બાદબાકી કરવામાં જવાબ માઇનસ આવે મોટી સંખ્યા હોય તો. ડન છે? હવે એક બીજો દાખલો લઈએ. 1862 -1177. હવે આ કરવું છે તો અહીંયા તમારે 23 લેવાની જગ્યાએ તમે એવું જોઈ શકો છો 62 અને 77 એકબીજાની નજીકની સંખ્યા છે. તો તમે બીજી વસ્તુ મેં કાલે શીખવાડી હતી કે 62 માંથી 77 જાય તો કેટલા આવે? -15 આવે. -15 ના ઉલટા લખવાના 85. આ પણ મેં કાલે શીખવાડેલું. હવે તમને યાદ ન રહેતું હોય, કાંઈ પણ હોય તો એમાં હું કાંઈ ના કરી શકું. તમને આ વારંવાર આ વસ્તુ જોવાની જોઈએ. ઉપર બંને 0 હોય તો કાંઈ નહીં કરવાનું, માઇનસ લખી નાખવાનું. એ ચિંતા ના કરો, હમણાં દાખલા ગણીએ છીએ, આથી વિશેષ કોઈ સમસ્યા આવવાની નથી. એટલે હું કહું ને એમાં જ ધ્યાન દો, તમે બીજા ડખાડા ના કાઢો. બરાબર છે? આમ હોય તો ફલાણું હોય તો આ મનની કલ્પનાઓ બધી કાઢી નાખો. બધી કલ્પનાઓ હું અહીંયા પૂરી કરીશ. દાખલા ગણવાના જ છે, આવશે એટલે કરાવીશ જ. તો પછી એવું કંઈ પણ આવશે તો આમાં ધ્યાન દો. બીજું વિચારો છો ને એમાં શીખી જ નથી શકતા તમે. પેલા આ તો શીખો હરખું. 62 માંથી 77 જાય તો -15 આવે. -15 ના ઉલટા 85 થાય. આવું નજીકનું હોય ત્યાં આવું કરવાનું. હવે આ કેટલા થાય તો કે 1 માઇનસનો દાખલો. 18 માંથી 1 જાય તો 17 અને 17 માંથી 11 જાય તો 6. આ બે વસ્તુ કાલે આપણે શીખેલા. ડન છે? ચલો હવે આપણે ચાલુ કરીએ છીએ સરવાળા અને બાદબાકી. શરૂઆતમાં હાવ હેલા દાખલા છે. આને કેવી રીતે કરાય તો કે 14 ને 5 19 માંથી 18 જાય તો 1. બેઝિક થી મેં ચાલુ કર્યું. અહીંયા 12 માંથી 14 જાય તો -2 આવે. ઈ -2 7 માંથી જાય તો 5 આવે. એક આમ થાય. બીજું કઈ રીતે થાય? આ માઇનસમાં મજા ન આવી હોય તો માઇનસ ઊભા થાય ને એવી પરિસ્થિતિ પેદા ન થવા દેવી. તો 12 અને 7 19 કરાય. 19 માંથી 14 જાય તો 5. બે રીતે કરાય, પણ મોઢે થવું જોઈએ. એના પછીનો ક્વેશ્ચન 26 માંથી 13 જાય તો 13 આવે. એના અડધા જ એટલે યાદ હોય. 13 અને 24 કરવાના હોય તો 37 થાય. તમે મોઢે કરી શકો. ડન? ઘણા આમે કરે 26 અને 24 50. 50 માંથી 13 જાય તો 37. બે રીતે કરી શકાય. પણ પ્રશ્નો એકદમ સહેલા છે, ગમે એમ કરશો તો ચાલશે. હવે થોડાક આંકડા મોટા છે. 74 વત્તા 28 કરીએ તો એમાંય ધંધે લાગો અને પછી બાદબાકી કરવામાં ધંધે લાગો. અહીંયા શું હતું છોકરાઓ કે સિંગલ ડિજિટના આંકડાઓ હતો અથવા તો 10 થી નજીકની સંખ્યાઓ હતી. હવે સંખ્યાઓ મોટી છે. 74 વત્તા 28 કરવાના છે. તમારા અંતરાત્માને તમે પૂછો, કરી તો લેશો તમે. હવે 74 વત્તા 30 કરી અને -2 કરીને એટલે થશે 102. પછી એમાંથી 69 બાદ કરવામાં વાર લાગશે. હું તમને એક બીજો રસ્તો બતાવું. મેં તમને કાલે કીધું હતું કે બે નજીકની સંખ્યાની બાદબાકી કરવાની મજા આવે તો આમાં શોધો એવું મળે છે કઈ હાથ છે તો પેલા બાદબાકી કરાય. 74 માંથી 69 બાદ કરાય. આ એકદમ હેલું પડશે. હંમેશા આ જ ટેવ પાડવાની.
નજીક નજીકનું શોધો, કાં એક બહુ મોટું ને કાં એક નાનું, એવી રીતે શોધો, ને કાં બે નાના. સમજાણું? કાં બે નાના હોવા જોઈએ, કાં એક મોટું નાનું હોવું જોઈએ, અને કાં નજીક નજીક હોવું જોઈએ. આવું શોધવાનું ટેવ પાડશો એટલે મજા આવશે. તો 74 - 69 કરીએ એટલે મનમાં તમે કરી શકો સાહેબ 5 આવે. 5 અને 28 તમે કરો એટલે 33 થાય. બીજો ક્વેશ્ચન લઈએ. અહીંયા એવું જ છે, આ બંને સંખ્યાઓ નજીક નજીકની છે, તો પેલા એને પકડાય. 42 - 45 કરાય. 42 માંથી 45 માઇનસ કરો એટલે -3 આવે. આ તમને ખબર પડવી જોઈએ. નથી પડતી તો એમાં તમારી નબળાઈ ગણાય. નબળાઈને સબળાઈ કરવી હોય તો શું કરાય? તો કે મેં શીખવાડ્યું છે, મોટામાંથી નાનું ફટાફટ ટેવ પાડો. 45 માંથી 42 માઇનસ કરો એટલે 3 આવે, નિશાની મોટાની આવે એટલે -3. આવું વાયા કરાય. અથવા સીધી ખબર પડે 42 માંથી 45 માઇનસ ના થાય એટલે જવાબ માઇનસમાં આવશે. ફરક કેટલાનો છે? 3 નો, તો 3 માઇનસ. હું આ રીતે કરું છું. મને તમે ગમે ત્યાં એમ કહો ને કે 17 - 19 કરવાના છે, તો હું એમ ન કરું કે 19 માંથી 17 બાદ કરું એટલે 2 આવે ને પછી -2 લખું, એમ ન કરું. હું સીધું વિચારી લઉં બાદ બાકી નથી થતી એટલે જવાબ આવશે -. 17 અને 19 નો તફાવત 2. હું આમ કરું છું. અને મારી ભક્તિ હાલે છે તો તમારી ભક્તિ હાલશે. છોકરો બરાબર છે? તો તમારે આ રીતે કરવાનું થાય. ગમે ત્યાં હું તમને એમ કહું કે 72 - 78 કરો એટલે ખબર જ છે કે માઇનસ નથી થવાનું, તો સીધો જ જવાબ માઇનસ લખવાનો. અને 72 ને 78 નો તફાવત 6. હું તમને એમ કહું કે 14 - 134 કરો. એક સંખ્યા નાની છે એટલે મજા તો આવશે જ સાહેબ, માઇનસ નહીં થાય એટલે જવાબ માઇનસમાં આવશે. હવે 134 ને 14 નો ડિફરન્સ તમને ખબર છે 120 થાય. આટલું જ તમે મોઢે કરી શકો છો. સમજો છો? હું અહીંયા ભણવામાં એટીટ્યુડ શું રાખું છું ખબર છે? હું જેમ કરું છું મને મજા આવે છે એમ તમારી પાસે કરાવું છું. હું જેમ કરું છું એમ તમારી પાસે કરાવવા જાઉં ત્યારે મનમાં પાછું એ વિચારું છું કે તમારું લેવલ કેવું છે. નબળામાં નબળું લેવલ હોય તો તમે આ વસ્તુ કરી શકશો કે કેમ, એવું પાછું હું ભણાવતી વખતે વિચારું છું. એટલે એના કારણે શું થાય કે મને ખબર નથી હોતી જે વસ્તુ હું સહજતાથી કરું છું, એમાં જ્યારે આવું વિચારું ત્યારે મને ઘણી નવી વસ્તુ જાણવા મળે છે ને તમને કહું છું એટલે તમને મન બધાને મજા આવે. બરાબર છે? તો આ રીતે તમારે વિચારવું જોઈએ. હવે આ ટેવો પાડવી પડે, નહીતર આમાં કાંઈ ન થાય. ફોર્સફુલી ટેવ પાડવી પડે. હવે લઈશું આ. તો અહીંયા તમને ખબર પડે સાહેબ આ બે સંખ્યા છે કે જે નજીક નજીકની છે. હ્યુમન સાયકોલોજીનો હારામારો આપણે લાભ લઈએ છીએ. 82 માંથી 87 તમને ખબર છે માઇનસ નો થાય એટલે માઇનસ લખી જ નાખ્યા, તફાવત છે 5. હવે આ 5 માઇનસ કરવાના છે 14 માંથી એટલે જવાબ આવે 9. તકલીફ પડતી હોય હવે મને કહો તમે. ખબર પડી? તો કોઈ દી તકલીફ ન પડે, તમે આ રીતે કરી શકો છો. ડન છે? ચલો આગળ જઈશું. ખબર પડી? ક્યાંય પણ હોય તમારે નજીક નજીક, હવે આ ટેવ તો પાડવી પડે. તમે ભૂલી જાવ તો હું કઈ ન કરી શકું. અને ન ભૂલવા માટે શું તો કે જઈએ તમને ભૂલાઈ જાય ને ત્યાં ગાલે એક લાફો માર દેવાનો. ગાલ છે ને લાલ થઈ જશે, પછી જે ચચરતું હશે ને તમને યાદ કરાવશે. ચલો 92 માંથી 88, આ વખતે તો માઇનસ થશે. કેટલા આવશે? 4. તો 141 4 145. હવે તમે એવું કહેશો સાહેબ બધા દાખલામાં આવું થોડું હોય, આ તો તું ઘરેથી બનાવીને આવ્યો. હા, હું બનાવીને આવ્યો હતો, પણ હું તમને એમ કહું છું 10 માંથી 8માં આવું હશે તો 8માં તો પીડાનું તો સમાધાન થઈ જશે. તો અમે એટલા માંડ થવાના જ આપણાથી. બરાબર ને? ચાલો હવે અહીંયા તમે જુઓ તો આ જ બે છે નજીક, એટલે આમાં કોઈ નજીક નથી. સમજી લો નથી ને, તો પેલા આ હિસાબ કરાય. હવે અહીંયા ઓલા વનિતાબેન જે રીતે કરે છે ને એ રીતે હું હિસાબ કરીશ. 42 44 નો હિસાબ હું શું કરીશ? બે નજીક નજીકની સંખ્યા છે તો એમાં જે નાની સંખ્યા હશે ને એના બમણા કરીશ. ગમે ત્યારે બે નજીક નજીકની સંખ્યા હોય ને ત્યારે હું શું કરું છું તો કે નાની સંખ્યાના 42 ના બમણા કરું એટલે 84. બમણા લગભગ બધાને ફાવે છે. 42 ના બમણા 84 થાય. આ વધારાના કેટલા હતા? 2. એ ઉમેરી દેવાના 86. હું તમને સમજાવું ફરીથી. માની લો કે
33 અને 38 કરવા. તો 33 ના ડબલ જેના આવડતો એના કરી શકાય છે, પણ આમાં મજા આવશે. નાનીના તમે કરો ને 33 ના ડબલ થાય 66. હવે આ કેટલા વધારે હતા એ તમને સીધી ખબર છે. 5 વધારે હતા તો 66 ને 5 71. આવું ફટ આમથી આમ ઓલા વાંદરા હોય આમથી આમ જમ્પ મારીને જતા રહીએ એમ તમે જમ્પ મારીને સીધા 71 પહોંચી જશો. બોલો મજા આવી કે નહીં? આમાં ગમે ત્યારે આવું બધું શોધો એટલે આવું કંઈક ને કંઈક શોધો એટલે 10 માંથી 9 વાર તમારો જુગાડ થઈ જાય. અમે કીધેલી વસ્તુઓનું તમે પાલન કરો તો શરૂઆતમાં ફોર્સફુલી કરવું પડશે, પછી સહજતાથી થશે. ગમે ત્યાં તમને કીધું હોય કે 47 વત્તા 51 કરો તો 50, 47, 97 ને 98 થાય જ છે. પણ આ રીતે એક રસ્તો છે કે 47 ના ડબલ કરો 94 અને 4 વધારે છે એટલે 98. તો થઈ ગઈ પૂરતી ચર્ચા. આવી રીતે કરી શકાય છે. હું ઘણી બધી વસ્તુ તમને કહું છું, તમે બધી વસ્તુ ન પકડી શકો ને અડધી પકડાય અડધી યાદ રહીએ તોય તમારો ઉદ્ધાર થઈ જશે. ચલો હવે આ લેવાનું છે. તો આ તમને ખબર છે કે મજા આવે, મજા આવે. પણ હું શું સલાહ આપું છું, પેલા આ લઈ લેવાય. આ મજા આવે એવું જ છે. 55 માંથી 42 જાય ને તો કેટલા આવે? 13. પેલા મોટું મજા આવે એવું પતતું હોય ને તો એ પતાવી દેવાય. હવે આ ન કરાય. 13 માંથી 12 કાઢો 1 અને 18 19. ફરીથી બતાવું છું. ઘણાનું ધ્યાન અહીંયા જાય છે, એમાં ખોટા નથી તમે, પણ આ મજા આવે એવું હતું એટલે પેલા આ લેવાય. 55 માંથી 42 જાય મોઢે કરી શકો 13. આ 13 આવ્યા. હવે 13 અને 18 સરવાળો ન કરાય, આંકડો મોટો ન થવા દેવાય. એટલે બને ત્યાં સુધી સરવાળા છેલ્લે કરવા. હું અહીંયા લખું બને ત્યાં સુધી સરવાળા છેલ્લે રાખવા, જેથી આંકડાઓ મોટા ના થાય, મોટા ન થાય. બાદ બાકી ન થતી હોય તો જ પહેલા સરવાળો કરવો. બાકી આપણા નિયમ તો તમને ખબર જ છે કે નજીક વાળા સેટિંગ પહેલા જોવાના, મોટા અને નાના વાળા સેટિંગ એ પહેલા જોવાના. અને નાના તો પ્રમાણમાં હશે જ, ઓછા. બે જ વસ્તુ તમારે જોવાની થાય છે. તો થઈ ગયું ને? આ કેટલા આવ્યા? 13. મનમાં મોઢે 13 અને 18 નહીં કરવાના, 13 માંથી 12 માઇનસ કરવાના. કેટલા આવે? 1. 18 ને 1 19. કદાચ આ 12 ની જગ્યાએ છોકરાઓ 14 હોત ને તો હું આ જ કરત. 13 માંથી 14 જાય તો -1 અને એ માઇનસ થાય 18 માંથી એટલે 17. તો હું આમ જ કરત. અને સ્પષ્ટ સૂચના છે તમારે આમ જ કરવું, ભલે તમને મારી વાત અહંકારી લાગતી હોય. હાલો આગળ જઈશું. બરાબર છે? હવે સીધી ટેવ પડી ગઈ. જો તમને લખણ જેવા પડી ગયા હશે, હજી તો એક દાડો જ થયો છે. સીધું સેટિંગ જ શોધવા માંડશો સાહેબ. આ નજીક છે. 73 માંથી 87 માઇનસ ન થાય, પણ હું કરીશ. શું જવાબ આવે? 4 માઇનસ 74 માંથી કરો એટલે જવાબ આવે 70. બોલો મજા આવે કે નહીં? ભલે અત્યારે મારા એક્ઝામ્પલો કરો છો, પછી પૂછેલાય કરશું આપણે. હાલો હવે આમાં શું મજા આવે? તો કે 56 માંથી 69 માં મજા ન. મારે 69 અહીંયા જો 69 ની નજીક કોઈ નથી, એટલે આ બધી વસ્તુઓ ધીરે ધીરે તમને ટેવ પડશે. તો કે હું શું કરીશ ખબર છે? 56 અને 12 ને ભેગા કરી દઈશ, આની નજીક પહોંચવાની ટ્રાય કરીશ. 56 ને 12 68 થાય. પહોંચી ગયો કે નહીં નજીક? આવું થોડુંક શોધો એટલે દેખાશે. તો 56 અને 12 68 માંથી 69 જાય એટલે 1 માઇનસ ઈ 24 માંથી જાય એટલે 23. બહાદુર બાળકો બરાબર છે? બહાદુર બાળકો બરાબર છે? લાગે છે કે આવી રીતે હું શીખવાડીશ તો તમને આવડશે એવું? અને જેને આવડે છે એની મજા આવશે કે નહીં? વનિતાબેન મેં બધું કહી દીધું છે. હવે મને કોઈ પ્રશ્નો ના પૂછશો. માઇનસમાં આવે ને નિશાની એ જ લઈને ગણવાનું ને. હવે મને એમાં ખબર નથી પડતી તમે હું પૂછો છો. મેં અહીંયા ક્લિયર કટ એક્ઝામ્પલો આપ્યા છે. તમને જે સમસ્યા છે એવું એક્ઝામ્પલ શોધી લો અને એમાં મેં શું કર્યું છે એવું તમે કરો. બરાબર છે? એ વધારે સારું રહેશે. ફરીથી કરું છું, જોજો. ફરીથી કરું છું, જોજો. 56 અને 69 વચ્ચે થાય, -13 આવે. કોઈ સીધું કરવું હોય તો કરાય, પણ જો દેખાય ને તો આ કરાય, ન દેખાય તો અફસોસ નહીં કરવાનો.
મારે આની નજીક જવું હતું તો 56 ને ભેગા 12 ને લઈ જ લીધા એટલે કામ પતે. 68 થયા, 68 માંથી 69 માઇનસ કર્યા એટલે એક માઇનસ રહ્યો, એ માઇનસ કર્યો અમે 24 માંથી, તો જવાબ આવ્યો 23. આ એકદમ બેસ્ટ મેથડ છે. ચલો આગળ લઈશું. આમાં એમ જ કરવાનું છે, જ્યાં જ્યાં જે વસ્તુ તમને નજીકની દેખાતી હોય એ વસ્તુ તમારે શોધાય. તો અહીંયા તમે શું શોધશો? તો કે મને એટલી ખબર પડે કે આમાં કોઈ આજુબાજુમાં નથી. 88 ને 72 નો સરવાળો કરીશ તો આંકડા મોટા થશે, એટલે પેલી તો ટ્રાય હું બાદબાકીની જ કરીશ. તો હું શું કરીશ ખબર છે? આ 45 ને 15 60 છે ને એને 72 માંથી બાદ કરીશ. આવું કરાય. મનમાં મેં પકડી રાખ્યું હતું કે 45 એ માઇનસ છે ને 15 એ માઇનસ છે, એટલે 60 બાદ કરવાના થાય. 15 માઇનસ કરવાના છે, 45 માઇનસ કરવાના, એટલે 60 બાદ કરવાના છે 72 માંથી. તો કેટલા આવે? 12. જોયું તમે હું કેવી રીતે નજીક પહોંચું છું? અહીંયા મેં આ બેને ભેગા કર્યા નાની યાર સેટિંગ કર્યા. આ વખતે મેં આને બે ભેગા કર્યા નાની યાર સેટિંગ કર્યું. શોધો એટલે આવા સેટિંગો દેખાશે જ. આ તમને ફાવતું હશે ને એટલે તમે ટકાઈ ગમે એના મોઢે કાઢી શકશો. હારા હારા ફેકલ્ટી હોય છે ને, એમ તમે જોયા હશે યુટ્યુબમાં, કાયદેસર આમ ભાગાકારો કરતા હશે અને તોય થોથવાતા હશે, કાયદેસર ગુણાકારો કરતા હશે, કાયદેસર બાદબાકીઓ કરતા હશે, કાયદેસર સરવાળા કરતા હશે. તમે એ માની લો કે તમે એનાથી આગળ નીકળી ગયા. બરાબર? હારા હારા ફેકલ્ટી હોય યુટ્યુબમાં, જોજો, ઓબ્ઝર્વ કરજો. મેથ્સ રીઝનિંગ ભણાવતા હોય ને ત્યારે તો થઈ ગયું કે નહીં? આ 15 અને આ 45, 60 મારે બાદ કરવાના છે. હું સીધા 72 માંથી કરીશ, 88 માંથી નહીં કરું. 12 આવ્યા, એ 12 હું 88 ને આપી દઈશ એટલે જવાબ આવશે મારો 100. હાલો આગળ જઈએ. વાર લાગશે, 10 લેક્ચર મેં વધારે લઈ લીધા ઘણા છે બેઝિકના, પછી મજો. હા, હવે અહીંયા સેટિંગો કરવાના છે. અહીંયા ઘણા સેટિંગ શું કરે? 18 માંથી 78 બાદ કરે. થાય ને 78 માંથી 18 કરો કે 18 માંથી 78 કરો, સીધી ખબર પડે 60 આવે. પણ એ 60 કયો આવશે? માઇનસ 60. 96 માંથી જાય તો જવાબ આવે 36. થોડીક આમાં ઓછી મજા આવી હશે. તો બીજી રીતે થાય. 96 માંથી 18 કાઢો, સોરી 78 કાઢો, 96 માંથી 76 કાઢો અને પછી 2 કાઢો, એટલે 96 માંથી 76 જાય એટલે 20, અને 20 માંથી 2 જાય એટલે 18. 18 અને 18 36. લો, મજા આવી. આમાં થોડીક વધારે મજા આવી હશે. ડન. લઈએ એના પછીનું. હવે અહીંયા તો તમને દેખાય જ છે, આ બે બાજુમાં જ છે, તો સીધો એનો હિસાબ કરો. માઇનસમાં જવાબ આવશે. 82 માંથી 79 ના જાય એટલે હવે તમને એ તો ટેવ પડી જ ગઈ. કોણ મોટો ને કોણ નાનો હોય તો સીધી હવે ખબર પડી જ જાય છે. જવાબ માઇનસમાં આવશે. કેટલો આવશે? તફાવત જેટલો, એટલે 7. 7 માઇનસમાં આવશે એટલે સમજી જ લેવાનું આગળ એને માઇનસ જ કરવાનો છે. 76 માંથી 7 કાઢવાના એટલે 6 કાઢીને 1 કાઢો એટલે 69. ઘણી વાર હું બોલીશ કંઈક ને આંકડો બીજો લખીશ, આ મારી સમસ્યા છે, પણ મારે આ પેપર નથી આપવાનું. તમારે આવી ભૂલ ના થવી જોઈએ. તો જવાબ આવશે 69. હવે અહીંયા શોધવાનું છે. તો તમને સીધી હવે ટેવ જ પડી ગઈ છે કે સાહેબ પહેલા હું આ જોઈશ. માઇનસ નહીં થાય પણ નજીક છે, હું કરીશ ખરો. 88 માંથી 92 જાય તો શું જવાબ આવે? 4 માઇનસ આવે, એ આમાંથી માઇનસ કરો તો જવાબ શું આવે? 20. હવે આવી રીતે હોત, માની લો કે આવી રીતે, તો આ જવાબ શું આવે? સોરી, અહીંયા 24 હોત તો તમને ખબર પડે છે કે માઇનસ થાય છે તો 4 આવે, 4 આમાં પ્લસ કરવાના તો અહીંયા 28 આવે. અહીંયા તમને ખબર પડે છે કે માઇનસ આવે છે તો આગળ માઇનસ કરવાના. આ તો એકદમ સામાન્ય વસ્તુ છે. તો આવું તમે નજીકનું જોવાની ટેવ પાડો એટલે તમને જલસો જ છે. હવે ચાલુ કરીએ પૂછાયેલા દાખલાઓ. કરશું? કરી દઉં ને? ચલો. તો અહીંયા આપણે બધા જોજો, આ બહુ અઘરા દાખલા કહેવાય, હેલા ના કહેવાય. હાવ નિરાતે લેવાના છે. બધાયના 2 આંકડા લીધા. હવે શું કરવાનું? તો કે હવે મજા શોધવાની. આ સંખ્યા માઇનસ છે, આ સંખ્યા માઇનસ છે, એ તો ખબર પડે ને આગળની નિશાની જોઈએ. એટલે આ 78 માઇનસ કહેવાય, આ 94 માઇનસ કહેવાય, આ 41 માઇનસ કહેવાય, અને આ 20 માઇનસ, બધું માઇનસ કહેવાય. આ સમજી લેજો. પેલા નથી ખબર એટલા માટે કહું છું. ઘણાને શું આ નિશાની રહી ને અહીંયા સુધી યાદ જ નથી આવતી. ઘણાને આ નિશાની અહીંયા સુધી યાદ જ નથી આવતી. તો આખી રકમ માઇનસમાં છે. એટલે ક્લિયર છે? હવે કરવાનું શું? તમારી કોમેન્ટો ઉપરથી મને ખબર પડે છે કે તમને ખબર પડવા માંડી. 94 માંથી 94 તો કાઢવા મજા આવે કે નહીં? તો 0 0 થઈ ગયો.
0 માંથી 78 જાય તો જવાબ -78 આવે. હા, -78 ના ઉલટા મેં કાલે શીખવાડ્યું ને આજે શીખવાડ્યું, -78 ના ઉલટા 22 થાય એટલે +22 થાય. આગળ શું કરવાનું? તો કે બાદબાકીનો દાખલો છે એટલે સાહેબ આગળ બાદ કરવાનું. શું કરવાનું? બાદ. તો આગળ બાદ કરવાનું. કેટલો બાદ કરવાનો? 1. જયાં ઉલટું કામ કરો ત્યારે આગળ બાદ કરવાનું. અથવા તો તમે કહી શકો કે 78 માઇનસ હતા એટલે આગળ માઇનસ કરવાનું. 78 પ્લસ હતા અને એના તમે 22 લીધા હોત તો આગળ એક પ્લસ થાત. ટૂંકમાં જે નિશાની હતી. આ હવે તમને ચર્ચા કરવાનો કોઈ મતલબ નથી. બરાબર છે? ચલો, થઈ ગયું કે નહીં? હવે શું કરવાનું? તો કે હવે છોકરાઓ એક -1 છે, પછી 89 છે, પછી -41 છે, અને પછી -20 છે. અને આ 89 માં આગળ નિશાની નથી એટલે એ પ્લસ હોય. હવે આટલું કરવાનું છે. હાવ જોખીને શાંતિથી જાઉં છું. 41 - 21 કરે તો થાય. 41 માઇનસ છે ને 21 એ માઇનસ છે. બારિયા, આ બે માઇનસ છે તો 41 માંથી 21 માઇનસ નથી કરવાના. નિશાની હરખી હોય એટલે એનો સરવાળો કરીને મોટાની નિશાની મારવી. નિશાની વિરુદ્ધ હોય તો બાદબાકી કરી અને મોટાની નિશાની મારવી. આવું મેં 1996 તમારા જન્મ પહેલા તમને કીધેલું છે. હા ને? હવે અહીંયા શું કરવાનું છે? આને કેવી રીતે કરી શકાય? તો કે 89 માંથી I બાદ થશે, I બાદ થશે ને I બાદ થશે. એટલે એક તો તમે 89 માંથી 1 બાદ કરો, પછી 41 કરો ને પછી 20 કરો. આવી રીતે કરી શકો. બીજું કઈ રીતે થાય? તો કે ઘણા આવું કરે, 20, 41 અને 1 એ બધાનો સરવાળો કરે 89 માંથી બાદ કરે. બધી રીતે થાય. પણ આપણે કોઈ દી લાંબુ લચક નહીં કરવાનું, ટૂંકું કરવાનું, મજા આવે એમ કરવાનું. કેવી રીતે થાય હું તમને કહું. આમાં કોઈક 19 ક્યાંથી લઈ આવ્યું? ભાવેશ આહિર 19 ક્યાંથી આવ્યા? તમે ઉતાવળ ના કરો. હું કરું છું શાંતિથી. આ 89 છે ને, એમાંથી હું કહું 1 જ બાદ કરો. આવડે કે નહીં? 88. જે મજા આવે. 88 માંથી 20 બાદ કરો. 88 માંથી 20 જાય એટલે 68 આવે. 68 માંથી 40 બાદ કરો એટલે 28 આવે. અને 28 માંથી આ 1 બાદ કરો એટલે શું આવે? 27. એટલે સમજાણું? 27, 22 જવાબ આવશે. ફરીથી લઉં છું આખો પ્રશ્ન, ફરીથી લઉં છું, પછી બધાય ફરીથી નહીં લઉં. 94, 78 અને 94. આમાં કોઈને સમસ્યા નથી. 94 - 94 કર્યા એટલે જવાબ આવ્યો -78. આ લખી નાખો અહીંયા. -78 ના ઉલટા લખો એટલે 22 થાય. આ માઇનસ હતું એટલે આગળ એક માઇનસ થાય. હવે મારે કરવાનું છે 89 માંથી 1 માઇનસ, 41 માઇનસ ને 20 માઇનસ. તને જે મજા આવે એ પેલા કર. તો કે સૌથી પહેલી મજા આવે 88. 88 માંથી 20 જાય તો 68. 68 માંથી ડાયરેક્ટ 41 નો કાઢી શકતો હોય તો પેલા 40 કાઢ. આ 4 નથી હો. આ સ્થાન કિંમત ને સ્થૂળ કિંમત ખબર પડે ને. આ એકલો લેવો હોય તો આને કેટલા લેવાય? 40. આવી રીતે લીધું હોય છોકરાઓ, આમ હોય 241, તો આને કેટલા કહેવાય? 200. આને કેટલા કહેવાય? 40. અને આને કેટલા કહેવાય? 1. મેં પહેલા જ શીખવાડી દીધું છે સ્થાન કિંમત અને સ્થૂળ કિંમત. મહેફૂઝાબેન એમ કે એક્ઝામમાં તો લાસ્ટ ડિજિટથી થઈ જાય. અત્યારે લાસ્ટ ડિજિટથી નથી કરવું, આપણે આખા ગણતા શીખવાનું છે. એક્ઝામનો એટીટ્યુડ આપણે ધીરે ધીરે લઈશું. પહેલા હરખી સ્પીડ તો લઈએ ને, પછી તમને લખણ જ ખોટા પડી જશે. જે નહીં થતો હોય ત્યાં શું કરશો? લાસ્ટ ડિજિટથી. સમજાણું? તમે કીધું બરાબર છે, બાકી અત્યારે આપણે આખા કરશું. હો ને? આપણે શીખવાનું છે, કન્સેપ્ટો હરખા કરવા છે, એટલા માટે. ડન છે? તો આ તમને ખબર પડી ગઈ, બરાબર ને? તો આ કેટલા હતા? 89 માંથી 1 જાય તો 88, 88 માંથી 20 તમે ડાયરેક્ટ બાદ કર્યા તો 68, 68 માંથી આ 40 ગયા એટલે 28, અને 28 માંથી 1 જાય તો 27. આ હિસાબ થઈ ગયો. બાકી લાસ્ટ ડિજિટ થી કરવું હોય તો સીધું થઈ જાય, પણ હાવ આવો લાડવામાં નહીં થઈએ. હવે એના પછીનો ક્વેશ્ચન લઈશું. હવે તમને ખબર છે કે તમારે આમાં કોની કિંમત શોધવાની? સાહેબ મારે આની કિંમત શોધવાની. અહીંયા ક્વેશ્ચન માર્ક છે. ઘણીવાર ત્યાં x હોય, ઘણીવાર ત્યાં y હોય. આંકડા સિવાયની જે વસ્તુ રકમમાં હોય એની કિંમત શોધવાની હોય. ઘણીવાર આની જગ્યાએ y હોય, ઘણીવાર આની જગ્યાએ નામ લખેલું હોય રમેશ, ઘણીવાર આની જગ્યાએ નામ લખેલું હોય છગનો. સમજો છો ને તમે? ટૂંકમાં આંકડા સિવાયની વસ્તુ જો શોધવાની હોય. હજી વસ્તી છેલ્લા 8 વાળો જવાબ. એલા ભૂલી જાઓ 8 વાળો. 8 વાળા 2 છે. મગજ વિનાની વાતો ના કરો, અને નન ઓફ ધીસ છે.
આવા ડફોડ જ રહેશો, આવી વાતું કરશો ને એટલે હું તો ગાળો દઈને ભૂલી જઈશ, પણ તમે આખી જિંદગી આવા જ રહેશો. અને જે સપનાઓ જોયા છે ને ખાખી પહેરવાના ને ફલાણું પહેરવાના, એ કોઈ દી પૂરા નહીં થાય, સપનામાં જ પૂરા થશે. એટલે છાનું મુના થઈને હરખી રીતે સાંભળો, હું કહું છું નહીં, દોઢા ના થાવ. બરાબર છે? આ કાંઈ બોલવાનું મને ગમતું નથી. ચલો લઈશું તો પેલા સમજો શું કરવાનું છે. તો કે તમારે જે પણ આંકડા સિવાયની વસ્તુ હોય એની કિંમત શોધવાની છે. એટલે ક્વેશ્ચન માર્કની કિંમત શોધવાની છે. તમે અત્યારે જે જવાબો આપો છો ને એ બધા બુદ્ધિ વગરના સાબિત થશો એટ ધ એન્ડ ઓફ ડે. હું અહીંયા બોલું છું એ તમે સાંભળતા નથી ને તમે ગણો છો. એટલે તમારું ધ્યાન ભણવામાં નથી, તમારી હોશિયારી બતાવવામાં છે. હોશિયારી બતાવવામાં કોઈ દી હોશિયારી વધશે નહીં. છો એથી આગળ નહીં જાઓ. કરવું હોય કરો, તમને મને કોઈ વાંધો નથી. બરાબર છે? જે લોકો મારી હારે હું બોલું છું હરખું સાંભળે છે, વિકાસ એનો જ થશે. તો તમારે આ શોધવાનું છે. એક વસ્તુ યાદ રાખજો કે જેની કિંમત શોધવાની હોય ને એ હંમેશા જે બાજુ હોય એ બાજુ એને એકલો રાખવાનો, અને એની બાજુ આંકડા જેટલા પણ હોય એની બધા આંકડા સામે મોકલી દેવાના. તો આ આંકડા છે, આ સામે જાય. કોઈ પણ વસ્તુ સામે જાય તો નિશાની ઉલટી થાય. અહીંયા શું લખ્યું છે? પ્લસ, તો સામે જાય તો માઇનસ થાય. અહીંયા જો માઇનસ લખ્યું હોત તો સામે પ્લસ થાય. અહીંયા જો ગુણાકાર લખ્યો હોત તો સામે શું થાય? ભાગાકાર. પણ ભાગાકારમાં ક્યાં? તો કે સામે આખા ગામના, એટલે આખા ગામના ભાગાકારમાં જાય. થોડુંક આપણે આની પ્રેક્ટિસ કરી લઈએ. માની લો કે ક્વેશ્ચન માર્ક વધતા 4 બરાબર 22. હું ગણતરી નથી કરવાનો, ખાલી તમને શીખવાડું છું. તો આ ચોગડો સામે જાય તો ક્વેશ્ચન માર્ક બરાબર 22 માઇનસ 4 થાય. માની લો કે આવી રીતે લખ્યું છે ક્વેશ્ચન માર્ક માઇનસ 4 બરાબર 22. તો આ ચોગડો સામે જાય તો 22 પ્લસ 4 થાય. આ તમને આવડે છે. થોડુંક હજી આગળ લઈએ. 4 ગુણ્યા ક્વેશ્ચન માર્ક બરાબર 22 છે. તો આ પાર્ટી તો અહીંયા જ રહેશે. આ ચોગડો સામે જશે. હવે તમે કહેશો સામે જશે સાહેબ, આગળ નિશાની કાંઈ નો એટલે પ્લસ હોય તો માઇનસ થાય. મોટા ભાગના છોકરાની સમસ્યાઓ અહીંયા આવે છે. મોટા ભાગના છોકરાની સમસ્યાઓ અહીંયા આવે છે. જેને નથી આવડતું એને આવડે છે, એને તો ખબર છે કે આ સીધો ભાગાકાર થશે. જેને નથી આવડતું એને આ સમસ્યાઓ આવે છે. તો હું તમને સૌથી પહેલા એક વસ્તુ કહી દઉં કે ગણિતમાં આવો એક નિયમ છે, તમને ખબર હોય તો, ભાગુ સબા. ઇંગ્લિશમાં આને આપણે કહીએ છીએ બોર્ડ માસ. અને હું તમને સલાહ આપું છું કે આપણે આવા કોઈ નિયમ ભણવાના નથી. તમને આવો દાખલો આપ્યો હોય 24 માઇનસ 3 ગુણ્યા 6 વત્તા 7 ગુણ્યા 8 ભાગ્યા 2 ઓછા 4 ગુણ્યા 3 વત્તા 2. તો સૌથી પહેલા તમારે શું કરવાનું? આપણે ભાગુ સભામાં રસ નથી, એમાંથી આ નથી આવડતું ને એટલે તમે આગળ કંઈ કરી જ નથી શકતા, અને ગણિત શીખવાનું જ માંડી વાળો. તો મેં નિયમ જ કાઢી નાખ્યો. તમારો સીધો સાદો નિયમ એ છે કે સરવાળા અને બાદબાકી એની નિશાની બહાર રહેશે, બાકીનું બધું બ્રેકેટમાં આવી જશે. તો જુઓ આ બ્રેકેટમાં આવી ગયું, બાદબાકી છે એટલે બહાર રહેશે, અહીંયા બ્રેકેટ આવી ગયો, અહીંયા બ્રેકેટ પૂરો થઈ ગયો, સરવાળો છે એટલે આવી ગયો, અહીંયા છેક પૂરો થશે આ વખતે. આ તો આવડે ને? બાદબાકી છે એટલે બહાર રહેશે, આવી રીતે થશે. આમાં કોઈને વાંધો હોય તો કહો. ખબર પડી ગઈ? હવે આ આખી એક સંખ્યા કહેવાય. ભલે 3 આંકડા છે પણ હું કહું એક સંખ્યા કહેવાય. આનું તમે સાદું રૂપ આપો ને એટલે એક સંખ્યા થઈ જાય. આ આખી એક સંખ્યા કહેવાય. આ તો એક જ છે. આ આખી 4 ગુણ્યા 3 નથી, 12 જ છે, પણ એને કહેવાય એક જ સંખ્યા આખી. અને આ આખી સંખ્યાની આગળની નિશાની છે ને માઇનસ કહેવાય. આ આખી સંખ્યા જે કાંઈ બનશે એની નિશાની આવશે પ્લસ. ખાલી તમે બગડો, ખાલી તમે આઠડો ના લ્યો, આવી રીતે કરો એટલે તમને કોઈ દી વાંધો નહીં આવે. ખબર પડી? આથી વધારે મારે કઈ કહેવાનું જ નહીં થાય. હવે આ સોલ્વ કરો, આ સોલ્વ કરો, આ સોલ્વ કરો, બધું સોલ્વ થઈ જશે. કરું તો કે આ 24 થશે. આ આપણે લઈશું તો ખરા જ. આ તો અત્યારે વાત આવી છે, મારે શીખવાડવું તો 18. હવે આ કયો 28, આ કયો 12 અને આ કયો 2. આની કિંમત મેં અહીંયા લખી, આની કિંમત અહીંયા, બધાની કિંમતો લખી નાખી. આમાં કોઈને વાંધો નથી.
આની આગળ નિશાની શું છે? માઇનસ. આની આગળ શું છે? પ્લસ. હવે પ્લસ માઇનસ સિવાયની કોઈ નિશાની હશે જ નહીં, એ પાકું. હવે તો કે હવે મેં શીખવાડ્યું એવી રીતે સેટિંગ કરો. તો કે તમને ખબર છે કે 28 માંથી 18 બાદ કરવામાં સાહેબ મને મજા આવે. તો કર મજા. 28 માંથી 18 જાય તો 10. 10 માંથી 12 બાદ નો કરાય. 10 ને 2 12. 12 માંથી 12 ગયા તો 0. વૈધા કેટલા? 24. મજા આવી કે નહીં? કયો જઈને છોકરાઓ? થઈ ગઈ ને ફટાફટ કેલ્ક્યુલેશન. કે વસ્તુઓ તમને શરૂઆત ગણિતની અહીંથી જ થાય છે. આ જ નહોતી આવડતી એટલે આગળ તમે જાતા જ નહોતા. હવે ઝંઝટ જ નહીં રહી. તમારે આમ જ કરવાનું થાય છે. ડન છે. એક જ એક્ઝામ્પલમાં તમારો કોન્ફિડન્સ વધી જશે. જેને નહોતું આવડતું તો એને તો કઈ ફેર પડતો નથી. બરાબર ને? ચલો આપણે હતા અહીંયા પાછા જઈએ. આપણે આ હતા કે નહીં? 4 ગુણ્યા ક્વેશ્ચન માર્ક બરાબર 22 આવું હતું. તો મેં કીધું એમ આ તો એક ઘરમાં આવે કે નહીં? કરો તો હવે શું થાય? તો કે આ ઘર છોડીને બહાર જાય છે એટલે આ નિશાની ગણવાની. હવે બહારની નિશાની નહીં લેવાની. ઘર છોડીને જાય તો ભાગ્યા કેટલા આવે? 4. થઈ ગયું. આવી રીતે હોય કે ક્વેશ્ચન માર્ક ગુણ્યા 4 બરાબર 22. તો આ ચોગડો સામે જાય તો શું થાય? છેદમાં જાય 4. આમાં વાંધો નતો. ચોગડો આગળ હોય ને એમાં ઘણી સમસ્યા હતી. હવે આગળ હોય પાછળ હોય તમારે આમ પૂરી જ દેવાનો. તો આ તમને આવડે. થોડોક હજી આગળ જાઓ. જોકે આવું થવાનું નથી તમારી યાર. થવા દઈશ જ નહીં. આ તો એક વાત થાય છે. ક્વેશ્ચન માર્ક ગુણ્યા 4 બરાબર 223 ગુણ્યા 28 છે. 18 અને 28 વચ્ચે પ્લસ છે તો કેમ માઇનસ થયું? આમાં કઈ બુદ્ધિ વગરની વાત કરવા વાળા જોવા વાળા કઈ છે જ નહીં. ક્યાં ગયું 18 અને 28? ક્યાં લખ્યું તું મેં? હા, કમલેશ ગઢવી. 18 ને 28 વચ્ચે પ્લસ છે તો કેમ માઇનસ થયું? હું એ જ કહું, તું બુદ્ધિ વગરની જ વાત કરસ. પેલા આ શું થયો? 28. તો 28 પ્લસ છે, એમાંથી 18 માઇનસ થયો. તું જોયા વિના જ કરસ બધું. આપણે આવા હજારો દાખલા કર્યા છે. આવી રીતે કર્યા છે ને. 222 માઇનસ 14 અને વત્તા 16. તો 16 માંથી 14 માઇનસ જ કર્યા છે. અત્યાર સુધી આજ તો કર્યું છે. તો આ 28 છે, એમાંથી 18 બાદ થયા. 28 કેવા હતા? પ્લસ. આગળ લખ્યું જ છે. હવે તો ગુણાકાર ભાગાકાર તો છે જ નહીં, કઈ વિચારવાનું જ નથી. તો 28 પ્લસ છે તો આમાંથી 18 બાદ થયા. પાછો કહે છે પ્લીઝ કયો ને. ગડબો એમાં. હાલો આપણે આમાં લઈશું. 28 પ્લસ જ છે તો પ્લસ જ લઉં. 18 માઇનસ જ છે તો માઇનસ જ લઉં. તો 28 પ્લસ માઇનસ 18. ઈ એમ કહે છે કે આવી રીતે હોય. આમ આટલો જ ભાગ પકડ ને તું એમાં દાખલામાંથી. ક્યાં ગયો દાખલો? આ રહ્યો. આજ કહેતો હતો ને પેલા. જો હું લખું 24 માઇનસ 18 વત્તા 28 માઇનસ 12 વત્તા 2. આમ જ છે ને ભાઈ? કમા 24 ની આગળ કોઈ નિશાની નથી એટલે પ્લસ ગણવાનું. હવે રકમમાં ગુણાકાર ભાગાકાર તો હશે નહીં, એને તો આપણે પેલા પૂરા કરી દીધા. એટલે 24 છે ને પ્લસ કહેવાય. કમા આ 18 છે ને એ માઇનસ કહેવાય. હરખું શીખી લેજો. તારા જેવી બીજાની કોઈ સમસ્યા હોય તો. 28 છે એ પ્લસ કહેવાય. 12 છે એ માઇનસ કહેવાય. અને 2 છે એ પ્લસ કહેવાય. હવે તને હાવ મોકરું મેદાન હું આપું છું. મજા આવે ને એવું કામ કરજે. તકલીફ ન પડવી જોઈએ. તો તું સીધો કઈ સાહેબ 28 માંથી 18 બાદ થાય. 28 પ્લસ છે ને 18 માઇનસ છે. કેટલા થાય? 10. 10 માંથી 12 બાદ કરવામાં તને ન મજા આવે તો આ 2 નો ટેકો લઈ લે. 10 ને 2 12. હવે એ 12 માંથી 12 ગયા. હવે તને સમજાઈ ગયું તો હવે અંગૂઠો ઊંચો કર દે એટલે હું જાઉં આગળ. ચલો થઈ ગયું. આપણે હતા અહીંયા. જો આવી રીતે ઘણા ડિસ્ટર્બન્સો આવશે પણ આ બધી વસ્તુઓ શીખવાની થાય છે. ખાલી કમલેશને તકલીફ એવું જરૂરી નથી, બીજા નહીં હોય. પણ થોડુંક એને સાંભળવું નથી એટલે. હવે આ ગણવાનો છે. હવે તમે જોશો કે સાહેબ આ એક સંખ્યા થઈ ને આ એક સંખ્યા થઈ. આ બરાબર છે. હું મેં કીધું એમ જ તમે કર્યું છે. એમ કરશો એટલે તમારા જ પ્રશ્નનો જવાબ તમને મળી જશે. હવે આ ચોગડો ઘર છોડીને બહાર જાય છે તો એની નિશાની આગળ હોય નહીં લેવાની. ડન છે.
તો આ ચોગડો સામે જાય છે તો તમે કહેશો ગુણાકારમાં જાય, સામે ભાગાકારમાં જાય. ભાગાકારમાં ક્યાં જાય? તો કે ભાગાકારમાં આખા ગામના ભાગાકારમાં જાય, એટલે અહીંયા ચોગડો આવે. સપોઝ હજી આમ હોત, વધતા 112 હોત, તો આ ચોગડો ક્યાં જાત? ચોગડો આખા ગામના ભાગાકારમાં જાત. અહીંયા આવે. હવે ક્લિયર થઈ ગયું? આટલામાં તો વાંધો નહોતો, આખું લખ્યું, હવે ખબર પડી ગઈ. હજી માની લો કે અહીંયા આમ હોત, ગુણ્યા 14 અને -18, તો આ ચોગડો ક્યાં જાત? આ ચોગડો આખા ગામના ભાગાકારમાં જાત. હવે કોઈ સમસ્યા ના હોવી જોઈએ. કોઈ પણ વસ્તુને સામે લઈ જવામાં કોઈ સમસ્યા ના હોવી જોઈએ. ધન ધનાવીને જશે સામે. પ્લસ હોય તો માઇનસ થાય, માઇનસ હોય તો પ્લસ થાય. આ તો તમને ગોખાઈ ગયું હતું. ગુણાકાર હોય તો ભાગાકાર થાય, ભાગાકાર હોય તો ગુણાકાર. પણ સામે કેટલું જાય, કેવી રીતે જાય એ ખબર નહોતી પડતી. હવે નહીં સમસ્યા આવે. હજી એક સમસ્યા છે. માની લો કે 2x + 18 આવા દાખલા તમારે આવશે. 1.5x + 56 આવું આવશે. કોની કિંમત શોધવાની થાય? તમે મને કહો, કોની કિંમત શોધવાની થાય? આમાં આંકડાની તો કિંમત ઓલરેડી તમારી પાસે છે. સાહેબ મારે x ની કિંમત શોધવાની થાય, તો x એક બાજુ, બાકી બધું બીજી બાજુ. આ 2x લખ્યા છે એટલે વચ્ચે ગુણાકાર હોય. હો, તમને ન ખબર હોય તો કહું. મારે x ની કિંમત શોધવાની છે, તો x ને હું ડાબી બાજુ રાખીશ, આંકડાનું જમણી બાજુ. એટલે આ 2x અહીંયા રાખું. હવે જુઓ, આ 1.5x છે, એ x જ છે, તો એને ડાબી બાજુ લઈ જવો પડશે. એક બાજુ ભેગા કરો, કાં તો ઓલાને આ બાજુ લઈ આવો, કાં તો આને પેલી બાજુ, ચાલે, ગમે એ બાજુ લઈ જાવ. તો આ સામે જાય, બરાબર છે. તો એ શું થશે? માઇનસ થશે 1.5. કેમ કે પાછળ પ્લસ છે ને આગળ પ્લસ છે, એટલે એ શું થાય? માઇનસ. અહીંયા ગુણાકાર હોત તો એ શું થાત? ભાગાકાર. કેમ કે આખું એક ઘર બની જાય, ઘર છોડીને જાય છે. ડન છે. આ શું થશે? માઇનસ. હવે આ બાજુ શું થાય? તો કે 56 તો અહીંયા હતો જ, પ્લસ જ હતો, અને 18 આમનો આવશે એટલે માઇનસ થશે. થશે પાકું. હવે આ 2x છે અને આ 1.5x છે. આંકડાનો જ હિસાબ કરવાનો. 2 માંથી 1.5 જાય, x નો હિસાબ નહીં કરો. 2 માંથી 1.5 જાય તો અડધો આવે, અડધો x થાય. અને 56 માંથી 18 જાય તો 38 આવે. પછી આને તમે સોલ્વ કરજો. અત્યારે મારે સોલ્વ નથી કરાવું, ખાલી કેમ થાય શીખવાડવાનું. કોઈ બાળક મને એવો પ્રશ્ન પૂછે, કોઈ બાળક મને એવો પ્રશ્ન પૂછે કે આવી રીતે હોત તો 1.5x ગુણ્યા 2 અને -6 હોત, તો શું આ 1.5x જાત? ના, આ આખું એક ઘર જ છે છોકરાઓ. મેં તમને પહેલા જ કીધું હતું કે કોઈ પણ સાદુરૂપ આપવાનું થાય ને, કોઈ પણ સાદુરૂપ, એટલે સૌથી પહેલો નિયમ, જેટલા પણ ગુણાકાર ભાગાકાર વાળી સંખ્યા હોય એને પૂરી દેવાની, બહાર ખાલી સરવાળા બાદબાકી રાખવાના. આ પહેલો નિયમ થઈ ગયો. પછી તો કે બધા ઘરમાં પુરાઈ જશે, ઘરના હિસાબ કરી નાખવાના. ઘરના હિસાબ કરી નાખશો એટલે ક્યાંય આવી ગુણાકારની નિશાની હશે જ નહીં. માત્ર ને માત્ર પ્લસ માઇનસ હશે, અને પ્લસ માઇનસ હશે એટલે તમારું મન પડે એમ તમે કરો, કોઈ સમસ્યા નહીં આવે. હવે આ જ દાખલો આવી રીતે હોત તો આ ગુણાકાર તો તમે કરત જ ને. કેટલો થાય? 3x. તો હવે રકમ ગણો છે, 2x + 18 બરાબર 3x - 6. હવે આને સામે ન લઈ જવાય, આને આ બાજુ બોલાવાય, કાં તો કે આ વડીલ છે, આ 3x છે. વડીલ હોય ને એ બાજુ સામેવાળા બાળકને બોલાવાય. વડીલ જાય એના કરતા બાળક આવે એ સારું. એટલે આ 2x આમનો આવે, 3x હતો અને 2x આમનો આવે. એટલે હવે ગુણાકારની નિશાની જ નહીં હોય, એટલે પ્લસ માઇનસ સિવાય બીજું કંઈ વિચારવાનું જ નથી. અને સામે કોણ હતું? 18 હતો, અને 6 માઇનસ છે, સામે જાય તો પ્લસ થાય. લો થઈ ગયું. હવે 3x માંથી 2x જાય તો x આવે. 18 અને 6 24. લો આખો થઈ ગયો. કોઈ સમસ્યા જ નથી. ટૂંકમાં તમારે શું કરવાનું? તો કે પેલા કોઈ પણ દાખલો હોય ને એમાં જેટલા પણ ગુણાકાર ભાગાકાર સરવાળા બાદબાકી બધું મિક્સ હોય. કોઈ દાખલામાં પ્લસ માઇનસ ગુણાકાર ભાગાકાર બધું હોય તો સૌ પ્રથમ બધાને ઘરમાં પૂરી દઈ
ઘરનો હિસાબ કરવો. આટલું કરશો એટલે રકમમાં હવે માત્ર ને માત્ર પ્લસ અને માઇનસ જ હશે. હવે ગમે ને સામે લઈ જાય, ગમે અમે આમ નો લઈ આવો, પ્લસ સામે લઈ જાવ તો માઇનસ થાય, માઇનસ સામે લઈ આવો તો પ્લસ થાય. એ સિવાય કાંઈ થવાનું જ નથી. કોઈ પણ જાતની સમસ્યા આવવાની નથી. હવે પાછળ આ નિશાની હોય ને આગળ આ હોય, કાંઈ જોવાનું નહીં. આગળની જ નિશાની જોવાની. પાછળ ગુણાકાર હશે જ નહીં એટલે તમારે વિચારવાનું જ નહીં થાય. પાછળ ભાગાકાર હશે જ નહીં એટલે તમારે વિચારવાનું નહીં થાય. સમસ્યા શું આવે છોકરાઓને ખબર છે? આવી રીતે હોય 12 ગુણ્યા 3 બરાબર x -4 ગુણ્યા 5. સમસ્યા શું હશે? આ ચોગડાને સામે લઈ જાવ હોય શું કરવાનું? આવું હશે જ નહીં. તમે આ ઘરનો હિસાબ કરશો એટલે કેટલા થઈ જશે? 20. 20 ની આગળ શું છે? માઇનસ, સામે જાય એટલે પ્લસ. ટૂંકમાં ઘરનો હિસાબ કરી લેશો એટલે તમારે કોઈ પણ જાતની સમસ્યા નહીં આવે. મારી વાત છોકરાઓ સમજાય છે? સમજાતી હોય તો એક અંગૂઠો કરી દો. આપણે હતા અહીંયા પાછા જઈએ. ચલો એકવાર કોમેન્ટ કરી દો બધા. બરાબર છે મેફુસાબેન? થઈ ગયું. તો હવે આ લઈશું. હવે આ દાખલો ગણવાનો થાય. આ દાખલામાં તો ગુણાકાર ભાગાકાર છે જ નહીં એટલે પ્લસ માઇનસ સિવાય બીજું કાંઈ વિચારવાનું થતું નથી. ગુણાકાર ભાગાકાર હોય તો ઘરમાં પૂરી દેવાના, એનો હિસાબ કરી નાખવાનો એટલે બધું પ્લસ માઇનસ થઈ જશે. પછી કોઈ સમસ્યા નહીં આવે. તો અહીંયા તો એ ઘરવાળું કામ તો પતી ગયું છે. થઈ ગયું. તો હવે શું કરવાનું? આને શોધવાનો છે. આને અહીંયા રાખો, આને સામે મોકલવાનો થાય. તો આ રકમ છે ને આવી બનશે 58,369 વત્તા 69,521 માઇનસ 31,972 બરાબર ક્વેશ્ચન માર્ક. રકમ આવી બનશે. પાકું? થોડીક વાર હું આવું લખીશ, પછી આવું નહીં લખું, એક સ્ટેપ કાપી નાખીશ. હવે તમારે શું કરવાનું છે? તો કે હવે મારે સાહેબ આ બબે આંકડાના સેટિંગો કરવાના છે. બબે લઈશું. આમાં મજા આવે એવું શું છે? તો કે આ 69 છે. આગળ કાંઈ નથી લખ્યું એટલે શું હોય? એ પ્લસ જ હોય. કમલેશ જોજે, અહીંયા પ્લસ કેટલા છે? 21 અને અહીંયા કેટલા છે? -72. કમલેશ આ 69 છે એ તારા પ્લસ જ છે. આ 21 છે એ તારા પ્લસ જ છે. ગમે ત્યાં 21 લે એટલે પ્લસ જ થાય. અને આ તારા 72 છે. પાકું? હવે નજીકના કમલેશ બે આંકડા ટાર્ગેટ કરે. આજે પ્રવીણ નથી, આજે કમલેશ છે. આ બે થાય તો 69 માંથી 72 બાદ ન થાય એટલે જવાબ માઇનસ આવશે. ખબર પડી ગઈ. તફાવત આવે 3 એટલે જવાબ આ બેનો હિસાબ કરો એટલે 3 માઇનસ થાય. એ 3 કમલેશ 21 પ્લસ છે એમાંથી માઇનસ કરી દે. 21 માઇનસ હોત, જો આ 21 માઇનસ હોત તો -3 એટલે તો શું થાત? -21 ને 3 24 થાય. બે સંખ્યા માઇનસ હોય તો સરવાળો કરવાનો થાય. પણ આ સંખ્યા તારી પ્લસ છે અને માઇનસ છે એટલે સીધી સાદી બાદબાકી થાય. તો 21 માંથી 3 જાય કમલેશ તો કેટલા આવે? 18. ટૂંકમાં છેલ્લા બે આંકડા 18 આવશે. 18 વાળો તમારા જવાબ ટીક કરવો હોય તો કરી શકો છો, પણ હું કરીશ આખો. અત્યારે આપણે શીખીએ છીએ. થઈ ગયું? આપણે ક્યાંય પણ ઓલું 100 વાળું કામ નથી કર્યું એટલે આગળ કાંઈ કરવાનું થતું નથી. હવે આપણે આ 83, આ 95 અને આ 19 લઈશું. હવે હું અહીંયા ફરીથી લખું 83 પ્લસ 95 અને -19 કરવાના છે. આમાં થોડોક ગોટાળો થશે એટલે થોડીક મોઢું બગડશે, પણ મોઢું બગાડવાનું નથી થતું. કાં તો આ સરવાળો કાયદેસર કરો, કાં હું કહું એમ કરો, આના -5 કરો. યાદ આવ્યું? સાહેબ મોટો આંકડો છે તો માઇનસ કરી નાખીશ. હા થાય. પ્લસ છે તો માઇનસ કર્યો. હવે ઉલટું કામ કર્યું તે ભાઈ, ઉલટું કામ કરસ તો આગળ એક શું થશે? પ્લસ થશે કે માઇનસ થશે? કોમેન્ટ કરો જોઈને. +95 ના મેં -5 લીધા તો આગળ એક પ્લસ થશે કે માઇનસ થશે? મને કોઈ કહો, કોમેન્ટ કરો. ગમે ત્યારે 100 વાળું કામ કરો ત્યારે આગળ એકડો જાય. એ પ્લસ થાય કે માઇનસ થાય? અહીંયા શું થશે મને કહો. આગળ પ્લસ થશે. મોટા ભાગના જવાબ પ્લસ છે, એકાદ બે ને. શું કામ પ્લસ? તો કે 95 પ્લસ હતા એટલે. જો આ 95 માઇનસ હોત તો આગળ હું માઇનસ કરત. એટલે આગળ એક પ્લસ થશે. હું અત્યારે જ લખી નાખું. હવે જોજો હિસાબ સીધો પતી જશે. આ થોડુંક અઘરું પડશે.
પણ જેને જેને પ્લસ જવાબ આવ્યો છે એને શાંતિથી ગણવાનું. શાંતિથી કરશો ને તો આમાં સ્પીડ થશે. હવે શું કરવાનું તો કે 83 માંથી 5 કાઢો, 78 આવે. 78 માંથી 18 કાઢો અને 1 કાઢો. 78 માંથી 18 જાય તો 60 અને 60 માંથી 1 જાય તો 59. થઈ ગયો હિસાબ. હવે તો કે હવે આગળ આ 5 ને 1 6, 6 ને 6 12, 12 માંથી 3 જાય તો 9. મને મજા આવી ગઈ. થોડોક લોડ હતો પણ હું બીજી વાર કરીશ. લોડ કોઈને ના રહેવો જોઈએ. સૌથી પહેલો નિયમ, આગળ આગળ 1 કયા આવે? આ નિયમ પાકો થઈ ગયો. આગળ એકડાનો હિસાબ કયા આવે? આગળથી લીધો દસકો, આગળ વધી એવું થાય ત્યાં જ એકડો આવે ને. અહીંયા પણ એવું જ છે. 100 વાળો હિસાબ આવે ને, બકુલભાઈની 100 વાળી મેથડ આવે તો આગળ એકડો આવે, નહીતર ન આવે. પાકું. હવે એકડો પ્લસ આવે કે માઇનસ આવે એ શું આવે એ નક્કી કરીએ. તો કે જ્યાં તમે 100 વાળી મેથડ લગાવો છો, માની લો કે તમે અહીંયા લગાવો છો, ક્યાં હતું એલા? હા, આ 95માં. આ 95માં શું હતું નિશાની? પ્લસ, તો આગળ એકડો પ્લસ થાય. અહીંયા જો નિશાની માઇનસ હોત તો આગળ એકડો માઇનસ થાય. ચલો લઈશું. તો હવે આ લઈએ 58369 પ્લસ 69521 અને માઇનસ 31972. હાલો હવે કરશું. આ સૌથી પહેલા આ અને આ છે 72. અહીંયા આગળ અલગ લખવા હોય તો આવી રીતે લખાય. આવું અલગ લખવાનું નથી, આ બધું ડાયરેક્ટ કરવાનું. 69 માંથી 72 જાય એટલે 3 માઇનસ 21 માંથી જાય એટલે 18. આમાં આપણે 100 ને ક્યાંય યાદ જ નથી કર્યા એટલે +1 -1 કાંઈ નહીં થાય. ડન. હવે લઈશું આપણે આ 83, આ 95 અને આ 19. 83 લઈને -17 લઈએ તો એ થાય બેન, પણ જરૂર નથી. શું કામ લેવા જોઈએ તારે? સમજાણું? ચલો થાય તો ખરું. તો અહીંયા લીધા 83 પ્લસ 95 અને -19. એ બેન એમ કહે છે 83 ના હું -17 લઉં તો થાય, પછી બધું માઇનસ માઇનસ થશે, બધું માઇનસ માઇનસ થશે અને પાછું તારે પ્લસમાં કન્વર્ટ કરવું પડશે. એટલે ધંધો ન કરાય. આ થઈ ગયું. હવે 83 ને 95 જો તમને સીધું આવડતું હોય ને તો કરી શકાય. 83 વત્તા 95 કરવા હોય ને તો બીજું કેવી રીતે થાય? તો કે 5 માઇનસ લખો. થઈ ગયું. અહીંયા 95 ની આગળ પ્લસ હતું એટલે આગળ એકડો પ્લસ થશે. હિસાબ પૂરો. હવે કરો. 83 માંથી 5 જાય તો 78, 78 માંથી 18 જાય એટલે 60 અને 60 માંથી 1 જાય એટલે 59. હિસાબ પૂરો. આપણે કાંઈ ગૂંચવાડો નથી પેદા કરવો. થઈ ગયું. આગળ 1 આવ્યો, 5 ને 1 6 6 12 માંથી 3 જાય તો 9. હિસાબ ક્લિયર. 19 ને 20 કરવા હોય તો કરો ને, 20 માઇનસ કરીને પછી 1 પ્લસ કરજો. એવું હવે પૂછવું નહીં હો, તમારા ઉપર છે. થોડુંક હું બીજું લઉં. માની લો કે આવી રીતે છે 83 વત્તા 98, ખાલી આટલું જ છે. તો શું કરવાનું? તો કે આના કેટલા લખવાના? -2 લખવાના. 83 માંથી 2 જાય તો 81 અને આગળ એકડો. અહીંયા તો આગળ કાંઈ છે નહીં એટલે સીધો એકડો જ આવે. આ સરવાળા હેલા પડે. 83 ને 98 કરવા હોય તો સપોઝ હું એમ કહું કે 34 વત્તા 97 કરવા છે તો 97 એટલે -3 થાય. 34 માંથી 3 જાય તો 33 અને આગળ કરો એકડો. થાય ને? સપોઝ હું એમ કહું કે 62 વત્તા 89 કરવા તો આ કેટલા થાય? -11. 62 માંથી 11 જાય તો કેટલા આવે? 51 અને આગળ કરો એકડો. જ્યારે પણ આવી રીતે પ્લસ વાળી સંખ્યાને નાની કરો ત્યારે આગળ એકડો વધી જાય. માઇનસ વાળી સંખ્યા હોય તો આગળ એકડો ઘટી જાય. પાકું ને? સપોઝ આવી રીતે હોય 152 -96 છે, આવી રીતે જ હોય તો આ -96 છે તો કેટલા કરવાના? +4. આ 52 માં 4 આવે તો 56. હવે આ માઇનસ હતો એટલે આગળ એકડો ઘટી જાય, એકડો એકડો ઉડી જાય એટલે આગળ આવે 0. આ હિસાબ થઈ ગયો. પાકું? હું થોડાક અહીંયા પ્રશ્નો લખું છું, તમારે કરવાના છે. હાલો મંડો કરવા ફટાફટ, પછી હું કરાવું.
42 વત્તા 89 ખાલી બબે જ આંકડા 31 વત્તા 94 17 વત્તા 96 123 ઓછા 89 253 ઓછા 88 144 ઓછા 86 હાલો આપણી પાસે ભંડાર છે અને જ્યાં જ્યાં લાગે ને પ્રેક્ટિસ કરવાની અહીંયા હું પ્રેક્ટિસ કરાવું છું ક્યાં 33 નહીં 31 ક્યાં મેં ભૂલ કરી ક્યાંય ક્યાં ભૂલ કરી છોકરાઓ હા અહીંયા 31 આવે હા બરાબર છે ભૂલ હતી હાલો મંડો કરવા આમાં થોડો કોર્સ હું લાંબો કરું છું પણ ભલે થતો આ એક્ઝામ્પલો મને એવું લાગ્યું કે મારે આપવા જોઈએ એટલે હું આપું છું આ 3 સરવાળા છે આ 3 બાદબાકી છે એટલે ક્લિયર કટ તમને સરસ રીતે પ્રેક્ટિસ થશે બરાબર ને હું રોજ ઘરેથી નક્કી કરીને આવું છું કે આજે આટલે સુધી પહોંચવું છે પણ એના અડધે હું પહોંચતો નથી હું રોજ નક્કી કરીને આવું છું કે આજે આટલું કરવું છે પણ એટલે હું નથી પહોંચતો હવે એ મેં માથાકૂટ જ મૂકી દીધી કેમ કે હું પહોંચવા જવાની ટ્રાય કરું છું ને તો ભણાવવામાં ક્યાંક ને ક્યાંક મારે ઉતાવળ આવી જાય છે અને ઉતાવળ આવી જાય છે ને એટલે હું પૂરું તો કરી શકું છું પણ એમાં તમને મજા નથી આવતી હું એવું ઈચ્છું છું કે એક પણ બાળક જે અહીંયા લાઈવમાં છે એમાં એક પણ બાળકને મનમાં લેક્ચર પૂરું થાય ને ત્યારે કોઈ પણ જાતનો કચવાટ ના રહેવો જોઈએ તમે જેટલા લાઈવમાં જો એમાં કોઈને કચવાટ નહીં હોય એનો મતલબ કે જે લોકો પાછળથી જોશે રેકોર્ડેડ કોર્સ લેશે જે કંઈ કરશે એને કોઈ કચવાટ રહેશે નહીં હા ક્યાંક એવું બનશે કે જેને હારી ફાવડ છે ને એને એવું લાગશે કે થોડોક મેં ટાઈમ પાસ કર્યો છે તો ભલે લાગતું એ 3ની સ્પીડમાં જોઈ લઈએ બીજું શું છે ગોપાલભાઈ ખસિયા લાલજી ચલો થઈ ગયું તો લગભગ મોટા ભાગના હવે ગણી નાખ્યું છે અહીંયા કમલેશભાઈને બધાના જવાબો આવવા માંડ્યા છે ભાવિકાબેનના જવાબો આવ્યા છે ભારતીબેનના આવ્યા છે પ્રવીણના આવ્યા છે ચલો કાંઈ નહીં 6 નો થયા હોય તો 1 2 તો થયા હશે ને હવે હું કરું છું જોજો +89 એટલે -11 થાય ઊંધું કર્યું એટલે 1 આવશે રમતમાં બરાબર આ પ્લસ હતો એટલે આગળ 1 પ્લસ થાય 42 માંથી 11 જાય તો 31 આવે આગળ એકડો છે એટલે એકડો હવે આ લઈએ -6 થાય પ્લસના મેં માઇનસ કર્યા તો આગળ +1 થાય હવે આ 31 માંથી 6 જાય તો 25 આવે અને આગળ હતો એકડો એટલે 125 આવે સંગીતાબેન બરાબર છે બે જવાબ હવે આ લઈએ માઇનસ થશે 4 પ્લસના મેં માઇનસ કર્યા એટલે આગળ +1 થાય હવે તમે કરો 17 માંથી 4 જાય તો 13 અને આગળ આવે એકડો 3 સરવાળા થઈ ગયા હવે આ હું માઇનસના +11 કરું છું એટલે આગળ -1 થશે માઇનસના પ્લસ કરો તો આગળ માઇનસ કરવા પ્લસના માઇનસ કરો તો આગળ પ્લસ કરવા થઈ ગયું હવે આ કરીએ 23 અને 11 કેટલા થાય 34 આ 1 - 1 એટલે 0 એટલે આગળ 0 લખવાની જરૂર નહીં હવે આ લઈએ -88 ના હું +12 કરું એટલે આગળ 1 માઇનસ થશે હવે 53 અને 12 કરું તો 65 થાય 2 માંથી 1 જાય તો 1 આવે અને છેલ્લું -86 છે એના હું +44 કરું તો આગળ 1 માઇનસ થશે હવે 44 અને 14 તમને બધાને આવડે 58 થાય 1 માંથી 1 જાય એટલે 0 લખવાની જરૂર નથી જવાબ આવશે 58 સંગીતાબેનના બધા જવાબ સાચા છે
ધારવી પંડ્યાના બધા જવાબ સાચા છે, રોશની ટંડેલના બધા જવાબ સાચા છે. પૌલો 164 ક્યાંકથી લઈ આવ્યો છે ગડબો, તેમાં ખબર પડી. ટૂંકમાં આ નિશાની પ્લસ હોય તો આગળ પ્લસ થાય, આ નિશાની માઇનસ હોય તો આગળ માઇનસ થાય, બાકી બધું બરાબર. ચલો થોડુંક અટપટું લાગશે, બે મિક્સ થયું ને એટલે, પણ ભલે ને લાગતું, તમે જુઓ કેવું ઘા જાય છે, તો થોડીક પ્રેક્ટિસ કરવી પડે, તો કરવાની, એમાં શું છે. ચલો થઈ ગયા ને. હવે આપણે ત્રીજો ક્વેશ્ચન લઈશું. ક્વેશ્ચન માર્ક માઇનસમાં ન હોવું જોઈએ. ક્વેશ્ચન માર્કને એકલું પાડવાનું છે. નિયમ નંબર 1, ક્વેશ્ચન માર્ક છે, એક્સ છે, વાય છે, કોઈ નામ છે, બધાને એકલું પાડવું. શું કરવું? એકલું પાડવું. આંકડા સિવાયની જે વસ્તુ છે એને એકલી પાડવી. જો આ બધું માઇનસમાં હોય તો તેને સામે મોકલવું. આટલી જ તમને ખબર પડે. તો હું અહીંયા શું કરીશ, આ ક્વેશ્ચન માર્ક છે ને માઇનસમાં છે, એને મોકલી દઈશ સામે. તો અહીંથી હું કાઢી નાખું અને સામે આવે તો અહીંયા આવે, એ પ્લસ થઈ જાય. આ તમને ખબર છે. હવે ક્વેશ્ચન માર્કને એકલું પાડવું છે, તો 1209 જ હશે સામે, તો 1209 થશે માઇનસ. તો 7416 આ લખાઈ ગયા. પછી આ લખો -2897, અને આ 1209 અહીંયા આગળ નિશાની પ્લસ હોય, સામે ગયો એટલે માઇનસ થાય 1209. હવે આ દાખલો આપણે ગણવાનો થાય છે છોકરાઓ, આપણે ગણવાનો થાય છે. ચલો ગણીએ. મંડો શોધવા. કુદરતે સુખ દીધું હોય, આ 16, આ 97 અને આ 9. હાવ શાંતિથી સ્લો મોશનમાં જઈશ. આમાં તમને શેમાં મજા આવે? આને હજી વતાવશો જ નહીં, પેલા આ હિસાબ કરો. 16 માંથી 9 જાય, બાદ કરવાના ને. 16 માંથી 9 જાય એટલે કેટલા આવે? 7. આટલું તો મોઢે આવડે. હવે આ 97 ને માઇનસ કરવાના છે. 97 જે 100 ની નજીકની સંખ્યા છે એટલે હું કરીશ +3. ઉલટું કામ કર્યું. ઉલટું કામ કર્યું એટલે કે પાપ કર્યું, એનું પ્રાયશ્ચિત આગળ થશે. એટલે આગળ એકડો આવશે, એ પાકો. હાવ નિરાતે નિરાતે કરો તમે, વિચારી વિચારી, હરવે ટેવ પડી જશે. ઉતાવળ ના કરશો. હવે આ એકડો પ્લસ રહેશે કે માઇનસ રહેશે? આ નિશાની 97 ની આગળ નિશાની શું? માઇનસ. તો અહીંયા માઇનસ કરી દેવાની, બસ કાંઈ વિચારવાનું નથી. હવે કરો હિસાબ. આ 7 હતા ના 3 હતા, કેટલા થાય? 10. બે આંકડાનો હિસાબ થઈ ગયો. હવે આગળનો હિસાબ કરીએ. આ 74, -1, -28 અને -12. થઈ ગયું નહીં? તો શું કરું? 74, જોજો ભાઈ, 74, -1, -28 અને -12 આવું છે. શું કરું? તો કે 74 માંથી 1 જાય તો 73. આ તો તમને મજા આવી. હવે ઘણા છોકરા શું કરે, 73 માંથી 12 માઇનસ કરે ને પછી 28 કરે. પણ અહીંયા તમને જો થોડુંક અઘરું લાગશે, થોડુંક મગજ બેતું હોય તો આમાં ખાંચા સેટ થાય છે. જો 28 ને 12 માં છેલ્લે ખાંચા સેટ થાય છે. આઈ માઇનસ છે ને આઈ માઇનસ છે, સરખી નિશાની હોય તેનો સરવાળો થાય. 28 ને 12 નો સરવાળો કરો ને તો 40 માઇનસ થાય. 73 માંથી 40 તમે સીધા માઇનસ કરી શકો છો. બરાબર છે રોશની? તો સીધા તમે 40 માઇનસ કરો છોકરાઓ તો કેટલા આવે? 33. 10 જવાબ હતો અને બીજા કેટલા આવે? 33. તો જવાબ આવશે 33 અને 10. ફરીથી કરું છું, ઉતાવળ મારે નથી કરવી. જુઓ, આ દાખલાનું સાદું રૂપ આપો તો 7416 -28, નીચે લખું 7416 -2897 અને -1209. આવી રીતનો પ્રશ્ન છે. આપણે ફરીથી ગણીએ છીએ. આ 16 છે, આ 97 છે અને આ 09 છે. 97 છે તો એના હું લખું +3, -97 છે તો +3. આગળ એક માઇનસ થશે. શું કામ? ઊંધું કામ કર્યું. હવે આ હિસાબ તમે મોઢે કરી શકો છો. 16 ને 3 19 માંથી 9 જાય તો 10. આમે તમે કરી શકો છો. હિસાબ થઈ ગયો.
હવે આગલા બબે આંકડાનો હિસાબ હું અહીંયા લખું તો 74 -1 -28 અને -12 આવું લખવાનું નથી, ડાયરેક્ટ કરવાનું છે. આ તમને સમજાવવા માટે લખું છું. હવે આને તમે જરાક ધ્યાનથી ગણતરી સીધી ચાલુ કરતા પહેલા જરાક ધ્યાનથી જોશો તો આ તો સીધું 73 થઈ ગયું. હવે આ બે બાદબાકી અલગ કરાય, 73 માંથી 12 જાય તો 61, 61 માંથી 28 જાય તો 73, એવું કરી શકાય. પણ સહેલું શું પડે, ખાંચા સેટ થતા હોય ને તો વધારે સહેલું પડે. તો કે 28 એ માઇનસ કરવાના છે, 12 માઇનસ કરવાના, નોખા નોખા બેને માઇનસ કરું એના કરતા 28 ને 12 ને ભેગા ચાલી કરીને માઇનસ કરું તો એ ચાલે ને. તો એવું કર, 74 માંથી 1 જાય તો 73 અને આ બેના ભેગા થઈને 40 માઇનસ કરું તો 33. આ વધારે સહેલું પડે. તો જવાબ આવે 33/10. આટલું બધું તમને એક્ઝામમાં કે ગણતરીમાં યાદ નહીં આવે, પણ આનું અડધું આવશે ને તોય તમારું કામ ઘણું ઈઝી થઈ જશે. આ રીતે કરવાનો ફાયદો એ છે કે સ્પીડે આવશે અને સૌથી સારો ફાયદો ભૂલે નહીં પડે. બાકી એક એક આંકડા લઈને સરવાળા બાદબાકી કરશો ને તો 10 કા વધીની માયાજાળમાં ક્યાંક ને ક્યાંક ભૂલ કરશો. ચલો હવે એના પછીનો ક્વેશ્ચન લઈશું. થઈ ગયું નહીં, પાછા 97 છે એટલે પાછા -97 છે એટલે +3 લખીશ અને આગળ -1 કરીશ. કરવા દેશો? હા કર. ચલો 45 માંથી 43 આ માઇનસ થાય એટલે 2 માં આ 3 પ્લસ થાય એટલે 5. પણ બે આંકડા લીધા છે એટલે આ જવાબમાં 2 લખવાના, બધામાં જો બબે આંકડા લીધા છે. તમે કહેશો સાહેબ એ તગડો એકડો છે તો આગળ 0 કરી દે. બધાયના બબે આંકડા લીધા છે એટલે મેં 2 લખ્યા. થઈ ગયું. હવે આગળ આપણે એકડો લખી જ નાખ્યો હતો. હવે મારે હિસાબ છોકરાઓ આ કરવાનો છે. જો તમને દેખાય તો લખું નોખો આને. તમે ન લખતા, અત્યારે શરૂઆતમાં લખવું પડે તો વાંધો નહીં, પછી ન લખતા હો, મોઢે કરજો, કેમ કે લખવું પડે તો નહીં થાય. હવે આ હિસાબને ધ્યાનથી જુઓ તો 98 માંથી 1 બાદ અત્યારે નહીં કરું, કેમ કે 98 માંથી 1 કરશે તો વાહન 48, એમાં મજા નહીં આવે. તો મજા તને શેમાં આવે? 98 માંથી 48 માં. તો પેલા મજા કરી લે. 98 માંથી 48 જાય ને તો 50 આવે. 50 માંથી 1 ન કરાય, 23 કરાય. 50 માંથી 23 જાય ને તો 27 આવે. અને 27 માંથી 1 જાય તો આ વખતે જો મેં એકડો છેલ્લે રાખ્યો. કાં તો કે મજા. તો આગળ આવે 26. જવાબ આવશે 2605. ડન છે. આને હું બીજી વાર નહીં કરું. કોઈને બીજી વાર જોવું હોય તો વિડીયો પતે પછી એકવાર શાંતિથી જોઈ લેજો. આગળ જઈએ. 78 -25 અને -57 છે. હવે આ સંખ્યા કઈ નાની ન કહેવાય. તો હું પેલા 78 માંથી 57 બાદ કરીશ. એ બે નજીક નજીક તો કહેવાય. જવાબ પણ 2 આપ્યા છે. શું વાત કરો છો? હા રિયા 2 જવાબ છે, ભલે ટાઈપિંગ મિસ્ટેક છે. ચલો લઈશું. તો પેલા આ કરાય. 78 માંથી 58 બાદ કરીને 1 ઉમેરાય. વધારે બાદ થઈ ગયું ને તો 1 પાછો ઉમેરી દેવાય. 78 માંથી 58 કરો તો 20 આવે અને પછી 1 ઉમેરાય એટલે 21. ખબર પડી? મારે બાદ કરવાના હતા 57, મેં બાદ કર્યા 58. એક વધારે બાદ થઈ ગયો તો 1 ઉમેરી દેવાય એટલે 21. આ બાદ બાકી કરી એટલે 21 આવ્યા. હવે 21 માંથી પાછા મારે 25 બાદ કરવા છે. નો થાય મને ખબર છે. 21 માંથી 25 બાદ કરું તો જવાબ આવે -4. શું અહીંયા લખું? -4 ના લખાય. ગણિતમાં માઇનસમાં ના લખાય. હિસાબ છેલ્લે માઇનસ નો થાય. -4 ના ઉલટા કેટલા થાય? 96. તો અહીંયા આવે 96. હવે -4 ના મેં 96 કર્યા એટલે આગળ 1 ઓછો થશે. આ માઇનસ હતો ને તો આગળ 1 ઓછો થાય એટલે અહીંયા 1 ઓછો થાય. હવે શું હોય તું? તો કે 88 -1 -41 -31. આમાં તમને મજા આવે એમ કરાય. 88 માંથી 1 જાય તો 87. 87 માંથી 40 જાય તો 87 માંથી 40 જાય તો 47. 47 માંથી 1 જાય તો 46. 46 માંથી 31 સીધા જાય. હો, પછી નાટક નહીં. તો કેટલા આવે? 15. મેં કઈ ભૂલ કરી? હે, આ 31 ક્યાંથી લખ્યા? 31 નહોતા ને, 21 હતા. નહીં, 11 હતા.
11 છે. હા, મેં કીધું ને આવી ભૂલો મારે રહેશે. કાંઈ વાંધો નહીં, આપણે બીજી વાર કરશું. આખો તમારે પ્રેક્ટિસ થશે. ચલો, કાંઈ વાંધો નહીં. હો, ફરીથી લઉં છું ભાઈ. આ ડન છે. 78 માંથી 58 બાદ કરીને એક ઉમેરો એટલે 21. 21 થાય ને. 78 માઇનસ 25 અને માઇનસ 57. 78 માંથી 57 જાય એટલે 21. એ જ 21 માંથી 25 બાદ કરો એટલે -4. -4 ના ઉલટા 96. ઉલટું કામ કર્યું એટલે આગળ એક માઇનસ થાય. હવે ફરીથી હું તમને સમજાવવા માટે લખું. 88 માઇનસ 1 માઇનસ 41 -11 છે. તો 88 માંથી 1 જાય તો 87. 87 માંથી આ નાની સંખ્યા બાદ કરાય 11. 76. 76 માંથી 40 જાય એટલે 36. અને 36 માંથી 1 જાય એટલે 35. હવે બરાબર છે. 88 માંથી 1 જાય એટલે 87. 87 માંથી 11 જાય એટલે 76. અને 76 માંથી 41 જાય એટલે 35. ભાઈ ડન છે. તો જરાક અંગૂઠો ઊંચો કરી દેજો. તો જવાબ શું આવશે છોકરાઓ? ઉપરોક્ત પૈકી 41. B12. હા, હવે લઈશું એના પછીનો ક્વેશ્ચન. કરશું. હા, આને કેમ ન કરાય? તો કે આ 73669 પ્લસ 12457 અને -25156 બરાબર ક્વેશ્ચન માર્ક આવી રીતે થશે. અગેન હું અહીંયા મંડું શોધવા મારી મોજ. આ મારી મોજ છે. હવે કોઈને મારે કેવું નથી પડતું, વસ્તી સીધી લઈ લઈએ સાહેબ. 57 પ્લસ છે, 56 માઇનસ છે એટલે 1 અને 69 એટલે 70. આમાં આપણે કાંઈ પણ હોને યાદ નથી કર્યા. ડન. હવે આગળ જઈએ. આ 36 છે, આ 24 છે અને આ 51 છે. તો તમને સીધું યાદ આવે છે કે 36 24 60 થાય અને 60 માંથી 51 જાય. આ માઇનસ છે ને એટલે જાય તો 9 આવે. પણ લખવાના 09. કેમ? તો કે બબે આંકડા લીધા. જેટલા આંકડા લીધા હોય ને એટલા લખાય. તો લખો 09. અહીંયા પણ મેં કાંઈ ઉલટા કામ નથી કર્યા, કોઈ પણ જાતના પાપ નથી કર્યા. તો હવે હું આગળ જઈશ. 7 ને 1 8. 8 માંથી 2 જાય તો 6. આ થઈ ગયો. તો જવાબ આવશે ઓપ્શન ડી 609 આગળ જઈશું. લઈશું. પાછું લઈએ. આ 45. આ 92 માઇનસ છે ને એટલે સીધા તમે કહેશો +8 લખું ને. હવે અહીંયા ઉલટું કામ કર્યું એટલે એક માઇનસ લખી નાખ્યો. જોજો આ થોડોક અઘરો છે. પેલા આટલો હિસાબ કરીએ. 45 અને 8 કરો. હાલો બોલો. 45 ને 8 બોલો. 45 ને 8 53. 53 માંથી પાછા 73 જાય. 53 માંથી 73 જાય એટલે આવે -20. -20 ના હું લખું 80. પાછું ઉલટું કર્યું, બીજી વાર ઉલટું થયું તો પાછો એકડો માઇનસ થાય. કરું ફરીથી? જોજો. હો, 45 -92 -73. ઘણા છોકરા એમ કહે છે કે તું આના +8 કરસ તો આના +27 કર. થાય 27 કરવા હોય તો. બે ઉલટા કામ થયા એટલે આગળ આ બે આંકડા લીધા ને એની એક્ઝેક્ટ આગળ 2 માઇનસ થાય. આમે કરાય પણ આ થોડુંક અઘરું પડશે. 45 અને 8 53 અને 27 80 ફાવે તો આમે કરાય. હાલો આમ જ કરીએ. આઈ હો નજીક હતી એટલે બે ના મેં ઉલટા લખી નાખ્યા. 2 માઇનસ હતા, 2 વાર કર્યું એટલે આગળ 2 માઇનસ કર્યા. ડન છે. તો હવે હિસાબ કરો. 45 ને 8 53 ને 27 80. તો છેલ્લા 2 આંકડા 80 આવશે. આ તો ફિક્સ થઈ ગયું. હવે હિસાબ આ થશે એની આગળના 2 આંકડાનો. થઈ ગયું. પાછા ઈ લખું. 77 -2 -38 અને -26. હવે આ 77 માંથી 2 ને 38 નો કરાય. સીધો આ હિસાબ તમને આવડે, સીધો કાપી લેવાય. કેટલા છે? 40. 77 આ જોશો તો દેખાશે, નહીં તો નહીં દેખાય. 77 માંથી 40 જાય તો 37 આવે.
37 માંથી 26 જાય, આ મોઢે થાય 11 આવે. કિરણબા બરાબર છે, તો અહીંયા આવે 11. આ વખતે મેં કોઈ પણ જાતનું ઉલટું કામ નથી કર્યું, એટલે આગળ કાંઈ પ્રાયશ્ચિત નહીં થાય. હવે એની આગળ 7 માંથી 4 જાય તો 3, અને 3 માંથી 1 જાય તો 2. એક ઝટકે થઈ જાય. તમે ઓલા દસકાવદી ભૂલી જાઓ, ભલે એમાં જલ્દી થતું એનામાં વાર લાગતી હોય. ફાવટ આવશે એટલે જોશો કે આ બધું ભયંકર છે. અને આખા તમારી પરીક્ષામાં ગણવાના નહીં થાય. 80 વાળો જવાબ એટલે સીધો ઓપ્શન નહીં. પણ હું અત્યારે તમને પીડા દઉં છું કે આથી વધારે પીડા તમારે પછી લેવાની ના થાય. અહીંયા લઈ લો, એક્ઝામમાં નથી લેવાની. ડન છે. એક્ઝામમાં શું એટીટ્યુડ હોવા જોઈએ એ પણ ચર્ચાઓ થશે. પાછા તમે કહેશો સાહેબ આવું શીખવાડશો, તમે તો આવું જ એક્ઝામમાં કરશો. ના, શીખવાડીશ આવું. એક્ઝામમાં શું કરવું એ પાછું આપણે દાખલા ગણશું ત્યારે. હવે એના પછીનો દાખલો 88,916 વત્તા 31,245 અને માઇનસ 58,734. હવે આ રીતે છે. તો અગેન પાછા છોકરા હું બબે આંકડા લઉં. આ 16, આ 45 અને આ 34. તો હવે 16 અને 45 ભેગા ન કરાય, પેલા નજીક નજીકનું બતાડાય. વિપુલ બસ મજા આવે ને તો વાંધો નહીં. 45 માંથી પેલા 34 કટાય, 11 અને આ 16, 27. જવાબ તમારો આવી ગયો છે, કાન ન આવે, પણ આપણે આખો કરશું. આટલો હિસાબ થઈ ગયો. આમાં કોઈ પાપ કર્યું છે યાદ કરો? ના, કોઈ પાપ નથી કર્યું, ખાલી વાંકા ચૂકા થયા છે. પેલા આ ગણતરી કરી પછી આ કરી, એ પાપ ના કહેવાય. હવે એના પછીના બે આંકડા લઈએ. હવે તમને સીધી જો આમ સંજય દ્રષ્ટિ આવી ગઈ. હવે તમે 89 બાર નહીં કરો, 89 માંથી 87 જાય, 2 ને 12, 14. બધાયમાં ન હાલે, પણ 60-70% આવી રીતે હાલે તો વાંધો શું છે? હવે તો કે 8 ને 3 11 ન કરાય, પેલા 8 માંથી 5 કઢાય, 3 ને 3 6. તો જવાબ આવશે 614, 27. એટલે ઓપ્શન બી તમારો જવાબ આવશે. આગળ જઈએ ભાઈ. બરાબર હાલે છે ને? બરાબર હાલે છે ને વનિતાબેન, રોશનીબેન? હવે આ લઈએ. શું કરું? હવે તમે મને શિખામણ દેશો કે 56 પ્લસ છે ને એમાંથી 49 માઇનસ કરો. 56 માંથી 49 જાય તો 7 અને 85, 92. આ પ્લસ જ હતા હો, કાંઈ પાપ નથી થયું. હવે આ 47 માંથી 32 માઇનસ થાય એટલે 15 અને 21, 36. તો જવાબ આવશે 36, 92. હવે તમને થોડું ખેલું લાગતું હશે. મેફુઝાબેન આ 85 ના 15 ન કરાય. મેં કીધું જરૂર પડે તો જ આવા નીતિ નિયમો વાપરા. સીધું મજા આવે છે તો કાંઈ નાટક ન કરાય. સમજાણું? જવાબ આવ્યો તો 92. તો 92 ના ઉલટા 8 માઇનસ અહીંયા ના લખાય, એટલે એવું નહીં કરવાનું. પહેલી સંખ્યાને બને ત્યાં સુધી ઉલટી નહીં કરવાની. આવું રોશનીબેને પૂછેલું અને મેફુઝાબેને બોલ્યા, એટલે કહું છું. પેલો મોટો આંકડો હોય એનો ઉલટો નહીં કરવાનો, વાહે બધાય ના કરવાના. બરાબર છે? ચલો, તો 36, 92. હવે તમને થોડું ખેલું લાગતું હશે, એનું કારણ છે કે અનુભવ થઈ ગયો ને એટલે. હવે આગળ જઈએ. હવે અહીંયા પોઈન્ટના હિસાબ છે, બધામાં 2 પોઈન્ટ છે, એટલે તો કોઈ ઝંઝટ છે જ નહીં. હવે હું શું કરીશ? આ 31 માંથી 39 બાદ કરીશ, એટલે 8 માઇનસ આવશે. એ 8 ને હું માઇનસ કરીશ 54 માંથી, એટલે 46 આવશે ને આગળ પોઈન્ટ આવશે. બોલતો જાઉં છું. તમારે એવું હોય તો વિડીયો અડધાની સ્પીડમાં કરી નાખવાનો. હવે તો કે આ 54 છે, આ 59 છે ને આ 88 છે. હવે આ બે સંખ્યા 54 ને 59 નજીક નજીકની છે. આજે જ સવારે શીખવાડ્યું હતું, ડબલ કરીને ડિફરન્સ ઉમેરી દેવાય. 54 ના ડબલ થાય 108. આવડે છે એટલે બીજા નાટક નહીં કરવાના. 108 અને 5 વધારે છે એટલે 113. 113 માંથી 88 બાદ કરવાના છે. હા, ડાયરેક્ટ બાદ થાય 25 આવે. નો આવડતું હોય તો ઉલટા 12 એડ કરો તો 125 થાય. હા, પણ આનું નુકસાન શું છે? 125 ની વધી આવી 1 અને ઉલટું કામ કર્યું એનો થાય માઇનસ 1, એટલે ઉડી જાય. આમાં તમને મજા નહીં આવે, કેમ કે વધી આવી ને પાછું ઉલટું કામ આવ્યું એટલે હામે ફીટુસ થઈ ગયું.
હવે થાય 3 ને 2 5 માંથી 5 જાય તો 0. જવાબ આવે 25.46. ફરીથી કરું છું 31 માંથી 39 જાય એટલે -8. એ 8 માઇનસ કરો 54 માંથી એટલે 0.46. જવાબ આવી ગયો. હવે બાકીના આંકડા લઈએ તો કે આ 54, આ 59 અને 88 માઇનસ. હું તો સીધું જ કરું 54 ના ડબલ 108 ને 5 113. 113 ના 88 માઇનસ કરવા છે એટલે ઉપલા 13 ને નીચલા 12. હું તો આમ હિસાબ કરું. જો આ 113 માઇનસ 88 છે ને તો વચ્ચે 100 ને ટેકવી દો. આ કેટલા ઉપરના 13 અને આ કેટલા 12. પહોંચી જવાય કે નહીં? તો કેટલા થયા 25. તો કાંઈ ઉલટા પુલટા કામ ન કરવા પડે. 25. હવે 3 ને 2 5, 5 માંથી 5 જાય તો 0. ચાલશે? ચલો થઈ ગયું. આગળ જઈશું. 38969 માઇનસ 24376 માઇનસ 4224 બરાબર ક્વેશ્ચન માર્ક. આમાં તમે ધંધે લાગવાના. 76 છે માઇનસ તો એના કરો +24. એટલે હાને 76 માઇનસ છે તો +24 અને આગળ એક માઇનસ થશે. પાપનું પ્રાયશ્ચિત ટેકવી જ દેવાનું. હવે હિસાબ કરો તો આ -24 છે અને આ +24 છે. ઉડી ગયા તો જવાબમાં કેટલા આવશે? 69. આ 69 જ હોય ને તો જવાબમાં આવશે 69. ડન. હવે આગળ જઈએ. આ 88 છે એમાંથી 1 જાય. બોલો 88 માંથી 1 જાય તો નહીં 89 છે ને, સોરી 89 છે એમાંથી 1 જાય તો 88. 88 માંથી આ 40 80 એક હારે કાઢો તો 8. 8 માંથી આ 3 ને 2 5 કાઢો તો 3. થઈ ગયું. આ વખતે ઉલટું કામ એકેય નથી કર્યું એટલે 3 માંથી 2 જાય તો 1. 103.69 જવાબ આવે એટલે ઉપરોક્ત પૈકી કોઈ નહીં. ફરીથી કરું છું, ઘણા નથી મજા આવી. ફરીથી કરીએ. 38969 માઇનસ 24376. જો તમે નક્કી કર્યું છે કે મારે અપ જવું છે એટલે થોડીક પીડા આવે તો લેવી પડે. ચલો કરશું. હાલો આ અને આ. હવે ધ્યાનથી જુઓ, રકમની સામે જુઓ, તરત જામી ન પડો. તો કે આ 76 છે એના હું લખું +24 આ કાપીને અને આગળ કરું એક માઇનસ. થઈ ગયું. હવે હિસાબ કરો તો આ 24 ઉડી જાય. 69 સીધે સીધો જવાબમાં આવશે. હવે તો કે 89 માંથી 1 જાય તો 88. 88 માંથી આ 2 બાદ કરવાના છે. આ 40 છે ને 40 છે. 80 બાદ કરું તો 8. 8 માંથી 3 જાય તો 5 અને 5 માંથી 2 જાય તો 3. એટલે 2 આંકડા લખવાના એટલે મેં 0.3 લખ્યા. આ હવે તમને સમજાવવું જોઈએ. ડન. આગળ 3 માંથી 2 જાય તો 1. આ થઈ ગયો તમારો જવાબ. એટલે મેં બરાબર કર્યું? જરા કોમેન્ટ કરો જોઈએ. થોડાક તમે મારી પાછળ ઢહેડાયા હશો, થોડોક લોટ. કેમ કે આ થોડુંક વાંકા ચૂકવું હાવ સીધું સાદું નથી આવતું. બરાબર ને? હા બરાબર છે. બધાના જવાબો આવી ગયા છે. હા થોડીક તકલીફ પડી હોય એવું બની શકે છે કેમ કે હાવ સીધું સાદું નથી. અને બહુ વધારે તકલીફ પડતી હોય તો જેમ કરતા તેમ કરી લેવાનું. ચલો એક ક્વેશ્ચન આજનો છેલ્લો આપણે કરી લઈએ, પછી આજે આપણે પૂરું કરશું. હવે આ લખીએ 38649 માઇનસ 1624 અને માઇનસ 4483 છે કે નહીં? તો આમાં શું કરું? તો કે આના હું +17 કરી દઉં અને આગળ એક માઇનસ કરી દઉં. હાલો તમે કયો એ પહેલા જ કરી નાખ્યું. થોડી વાર લાગે. હા બરાબર છે તેજલબેન. હવે કરું તો કે 49 માંથી 24 તો તમને સીધા બાદ કરતા આવડે. 25 માં 17 ઉમેરો. 25 ને 17 42 થાય એટલે 42 તો તમે લખી નાખ્યા. પાપ આગળ ઓલરેડી લખાઈ ગયું છે. હવે શું કરવાનું? તો કે હવે આ 86
-1 -16 અને -44 છે. એટલે 86માંથી 1 નો ઘટાય, 86માંથી 16 ઘટાય એટલે કેટલા આવે 70. 70માંથી હજી 1 નો ઘટાય, 70માંથી 44 ઘટાય એટલે કેટલા આવે 26. આ મજા આવે ને એટલા માટે. આવું કોઈ કીએ નહીં, આપણે જોવાનું છે. 26 અને 26માંથી 1 જાય તો 25. થોડુંક જોશો તો દેખાશે, નહીતર ધંધે લાગશો. હવે તો કે કોઈ પાપ નથી એટલે આગળ બધું એમને ડન ને. I2 આવી ગયા, I2 આવી ગયા ને I2 આવી ગયા. તો આગળ તગડો છે તો તગડો એમને આવશે. તો 325 42 તમારો જવાબ થશે. છોકરો બરાબર છે? ચલો આ આપણે લઈશું કાલે. કાલે સોરી રજા છે. આવતીકાલે ધૂળેટી હોવાથી આપણે રજા રાખશું. શનિવારે આપણે રેગ્યુલર રજા હોય છે, રવિવારે આપણે રેગ્યુલર રજા હોય છે. એટલે હવે આપણે મળશું સોમવારે. બરાબર છે? કાલે રજા છે. શનિવારે આપણે રાજકોટમાં RSSનો જે હોલ છે, એક્ઝેક્ટ લોકેશન તો મને ખબર નથી, ટેલિગ્રામમાં એમાં આપી દીધું છે. એ જગ્યાએ આપણે 3 વાગે પેપર છે અને હું પોતે પણ ત્યાં આવવાનો છું. એટલે રાજકોટ અને આજુબાજુના જે કોઈ હોય એ બધા PSIની પરીક્ષા તમે ન આપવાના હોય તો પેપર આપવા આવી શકો છો. બરાબર છે? પેપર આપવા આવી શકો છો. આપણે ભેગા થઈશું, વાતો જીતોય થશે. સર આની પ્રેક્ટિસની PDF મળશે? ના, આટલું જ છે મારી પાસે. આમાં હું તમને પ્રેક્ટિસ ક્યાંથી આપી શકું? પણ આને તમે વારંવાર જોયા રાખો. હા, હું એવું કરી શકું છું કે આ જે છાપેલા પ્રશ્નો છે આની PDF તમને આપી શકું છું, પણ હું સલાહ આપું છું કે આ તમે લખો તો વધારે સારું. કેમ કે આટલું લખવામાં વાર નહીં લાગે. અત્યારે આપણે ઓપ્શન એને કંઈ જોવાનું થતા નથી. તમારે ખરેખર તો શું કરે ખબર? અહીંયા હું જે સ્ટેપ બોર્ડમાં લખું છું ને એવી રીતે જ લખતું કરાય. જેને નથી આવડતું એને, જેને આવડે છે મોઢે કરી શકે છે એ એટલું મોઢે કરે, પણ જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં સાઈડમાં લખતા જાઓ કે પેલા આ કરાય પછી આ કરાય. થાશે કેવું ખબર? અત્યારે તમારા ચોપડા ભરાઈ જશે કેટલાય, મરને ભરાતા, પણ થાશે એનો ફાયદો એવો થશે કે આગળ પછી તમારા માટે સારું રહેશે. બરાબર ને? તો આવી રીતે તમારે કરવું જોઈએ. મેં કીધું એમ કે અગેન હું થોડોક ધીમો ચાલું છું, પણ શું ફેર પડે છે ધીમા હોઈએ કે ફાસ્ટ હોઈએ? 5 દી 10 દી આપણી મંજિલ ઉપર આપણે મોડા પહોંચશું, પણ હરખી રીતે પહોંચશું. આનંદ એ વાતનો થાય છે કે ખરેખર જેને કાંઈ ટપ્પા ન પડતા, કેમ કે આ ભાગુ સભાના આ નિયમોમાં જ એ એટલા ઉલઝાઈ જતા હતા છોકરા, એથી ઉપર જતા જ નહોતા. નો ડાઉટ આજે મેં છેલ્લે સરવાળા બાદબાકી કર્યા, એમાં થોડોક લોડ આવ્યો હશે. અને તમને લોડ આવ્યો છે તો ગભરાવાની જરૂર નથી. ખરેખર લોડ આવે એવા જ પ્રશ્નો હતા, એટલે તમે ગભરાશો નહીં. પણ હું તમને બધું હેલું જ કરવાનું, મજા જ આવે તેનો કોઈ મતલબ નથી. મારું કામ છે ધીરે ધીરે તમને એક્ઝામના લેવલ સુધી લઈ જવાનું. શિવાની બેન કે હું તો તમે બોલો ની બધું લખી નાખું છું. બરાબર છે. પ્રવીણ ચૌધરી સ્ટેપ બાય સ્ટેપ કરું છું. જેને ફાવટ ઓછી છે, ખાસ કરીને પ્રવીણ જેવા, એને બધું સ્ટેપ બાય સ્ટેપ કરવાનું. તમે 2-4 વાર કરશો ને પછી શું થશે? તમને ગોખાઈ જશે. પછી તમે સ્ટેપ કાપવા માંડશો, તમને કંટાળો આવશે, સ્ટેપ કાપવા માંડશો. જ્યાં કંટાળો આવે સ્ટેપ કાપવા માંડો ને ત્યારે કાપવા જ માંડવાના, પછી સ્ટેપ બાય સ્ટેપ નહીં કરવાનું. અલ્ટિમેટલી તો આ બધાના જવાબો મોઢે આપતા શીખવાનું છે. પણ ડાયરેક્ટ મોઢે આપવા જશો ને તો ધંધે લાગશો. એટલે ધીરે ધીરે જેમ પ્રેક્ટિસ કરશો ને એમ એક વસ્તુ તમે કાપવા માંડશો અને હરવે તમે મોઢે કરી શકશો. આજે તમે યાદ કરો વર્ગમૂળ હવે કોઈના કાઢવાના જ તમે મોઢે કાઢી શકો છો કે નહીં? અથવા પેલા કાઢતા હતા કાયદેસર મેં જે મેથડ શીખવાડી એના કરતાં હવે સ્પીડ થાય છે કે નહીં? કેમ કે આપણે પાછળ કોઈ મેથડ જ નહોતી, સીધું અંદાજ જ ઠોકતા હતા. બરાબર ને? તો આ બધી વસ્તુઓમાં એવું છે કે તમારા મનને એ રીતે તૈયાર કરવા માટે મનને થોડીક પ્રેક્ટિસ કરાવવી પડે, મગજ પાસે થોડુંક કામ લેવું પડે, એટલે થોડોક સમય લાગે. પણ હું હંમેશા એવા જ ઓલા કહેવાય ને કે રસ્તાઓ અપનાવું છું કે જે તમે એક્સેપ્ટ કરી શકો, જે તમને મજા આવે એવા. એકદમ અઘરા અને વિચિત્ર રસ્તાઓને હું નથી લેતો. એટલે ક્યાંક થોડુંક લાંબુ થતું હોય તો ભલે થતું. મારી પાસે શોર્ટકટો હોય છે, પણ શોર્ટકટમાં આગે નહીં થાય, પાછું ગોખવું પડે. એટલે આવી રીતે કરવાનું થાય. હવે કોઈને કાંઈ પણ કોમેન્ટ કરવી હોય તો કરો. પ્રેક્ટિસ બહુ કરવી પડે છે, સારી વસ્તુ છે ને. તમે જિંદગીમાં કોઈ દી આ રીતે નહોતા કરતા, હવે ચાલુ કર્યું તો હવે પ્રેક્ટિસ કરવી પડે. બરાબર ને? ચલો, હું તો વિડીયો ફરીથી જોઈને સંગીતાબેન એમ કે નોટ બનાવું છું. બરાબર છે, વિડીયો 2-3 4 વાર જોવા પડશે, પણ મારી સલાહ છે કે નોટ હરખી રીતે બનાવો. તમને જે કાંઈ ઠીક લાગે એ લખી નાખો, જેથી કરીને મારો કોર્સ તમારે બીજી વાર લેવો ના પડે. બાકી મજા આવશે એની ગેરંટી છે. ક્યારેક હું ખીજાઈશ, જો કે ખીજાવાનું તો હું રાખીશ જ. મેં કીધું ને કે હું હાથમાં ધોકો અને થૂક બેય રાખું છું.
ધોકો મારવાની હોય ધોકો મારી દઉં છું, થૂક ચોંટાડવાનું. આ પ્રવીણ છે, કમલેશ છે, રીટાબેન છે, તે બધાને થૂકે ચોંટાડવા પડે. ટીચરનું કામ જ આ છે. પણ ક્યાંય કોઈએ પર્સનલી લેવાનું થતું નથી. હું કોઈને કંઈ પણ કહું છું તો એમાં અલ્ટિમેટલી તમે વિચારજો, ફાયદો તમને અને તમારા જેવા બીજા બધા સ્ટુડન્ટને છે. પર્પઝ આ છે કે માત્ર તમને ગણિત જ નથી શીખવાડવું. તમે કાલે ઉઠીને સરકારમાં અધિકારી બનશો તો ત્યાં તમારું બિહેવિયર કઈ રીતે હોવું જોઈએ, ત્યાં તમારા સાહેબને તમે સીધા પ્રશ્નો પૂછપૂછ કરશો તો ઓલો જાહેરમાં તમને તોડી લેશે. બરાબર ને? એટલે વસ્તુ એ છે કે અહીંયા તમે થોડીક ટેવ પાડશો તો એ તમને આગળ કામ આવશે. રવિરાજસિંહ બધું નિરાતે આપણે મળીએ છીએ શનિવારે, બરાબર ને? જરાક ઓળખાણ કરાવજો હું રવિરાજસિંહ છું. વનિતાબેન એમ કહે છે વિડીયો જોઈને આવડ્યું, મને એમ કાંઈ નહોતું આવડતું. વનિતાબેન બધું આવડશે. થોડોક ભરોસો રાખો, થોડીક ધીરજ રાખો અને થોડોક લોડ લેવાની તૈયારી રાખી અને ટાઈમ આપો. બધાને આ લાગુ પડશે. એસએસસીમાં નહીં, બધે બેનિફિટ રહેશે. અને બધાય લખો છો મજા આવે છે, મજા. મારી કોમેન્ટ આવે છે કેતન સોલંકી, ભાઈ બધાયની કોમેન્ટ આવે છે, કોઈ બ્લોક નથી. કાલે જ એક પાર્ટીને બ્લોક કરી હતી, એને પછી અનબ્લોક જ કરી દીધી છે. મારો કાંઈ ઈરાદો એવો નથી હોતો કે તમારી યાર હું દુશ્મનાવટ રાખું. અને તમારી મારી વચ્ચે દુશ્મનાવટ હશે તો આપણું ભેગું ક્યાંથી થશે? મારો ધંધો નહીં હાલે અને તમને નોકરી નહીં મળે. અલ્ટિમેટલી બેયને નુકસાન છે. બરાબર છે? કાંઈ પણ હોય, કીધું હોય તો એટલા સમય પૂરતું જ લેવાનું છે. કાયમ માટે એ વસ્તુને દિલથી ના લેતા. હો, બરાબર ને? એટલે મજા આવતી હોય તો ગડબાઓ, બીજાને કયો ને કોક મારા કોર્સ લઈએ, થોડોક મારો ધંધો હાલે, હું બે પાંદડે થાવ. બરાબર ને? ચલો મળીએ સીધા હવે સોમવારે. જય હિન્દ, જય માતાજી.